બેન્ચની અંદર આરતીબેન મહિડાને વિનંતી કરીશ કે પોતાનો પ્રતિભાવ આપે. આરતીબેન મહિડા. નર્સિંગ ઓફિસર ઓફલાઈન બેચની સ્ટુડન્ટ મંચ પર ઉપસ્થિત એવા કમલેશ સર, દેવસી સર, ચિરાગ સર અને વિવેક સરનું અને અમારી ટીમ તથા સરકારી અધિકારીશ્રીઓ, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બધા તૈયારી કરો છો કે હજી તૈયારી કરવાની બાકી છે? સ્ટાર્ટ કરવાની કોઈને હજી પહેલો દિવસ નથી એવું છે? હજી સ્ટાર્ટ જ નથી કરી ઘણાએ તૈયારી? કે સેમિનાર પતે પછી થોડુંક માર્ગદર્શન મળે પછી કંઈક વિચારીએ? હું અહીંયા આપણે ઓફલાઈન બેચ વિશે તમને રિવ્યૂ આપીશ. પહેલાં તો આપણે નર્સિંગ ફેકલ્ટીના ચિરાગ સર, વિવેક સર અને સારાંગી મેડમ, અમારે 3 નર્સિંગ જે એમ્સ ઓફિસર છે એ જ અમારા લેક્ચર લે છે. અને ચિરાગ સરનું તો તમને એમની સ્પીચ ઉપરથી જ ખબર પડી ગઈ કે એમનું નોલેજ ઘણું બધું છે. પછી વિવેક સર છે જે જેએનસીના ફેકલ્ટીઝ છે, એમને પણ અમને એમની સાથે ભણવાની ખૂબ મજા આવે છે, પણ એ બહુ સ્ટ્રિક્ટ રહે છે થોડા, કેમ કે એ છે ને અમારું ત્યાંનું કન્સન્ટ્રેશન હટાવવા નથી માંગતા. કોઈ બી અમે થોડી બી વાતોચીતો કરીએ તો એ અમને ડાયરેક્ટ અમારને ઊભા કરે છે કે ચલો શું ભણાયું બોલો. એટલે એમ કે તમારું ધ્યાન ખાલી ભણવામાં જ હોવું જોઈએ, બીજે કે નહીં, ક્લાસમાં તમારું બરાબર ધ્યાન રહે. અને હજી એક સારાંગી મેડમ છે, તે હજી અહીંયા ઉપસ્થિત નથી, એ પણ બહુ મસ્ત ભણાવે છે. એટલે અમને તો બધાને મજા આવે છે, પણ તમે બધા આવો એવું મારું માનવું છે. તો આવો તો સારું, તો તમને બધાને પણ જલ્દીથી નર્સિંગ ઓફિસર છે કે સ્ટાફ નર્સ છે એ બધી જોબ મળી જાય. અને હું દેવસી સર વિશે વાત કરું તો દેવસી સર એટલે ગુજરાતી વિષય વિશેનું બ્રહ્માસ્ત્ર અને રામબાણ, એના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. દેવસી સર અને અમારે જ્યારે ફર્સ્ટ ડે ડેમો લેક્ચર હતો ત્યારે જેટલી વાત કરી, જેટલી કમિટમેન્ટ આપી એ અત્યારે બધી જ ફૂલફિલ થઈ રહી છે. ત્યારે પહેલી વખત એમ કીધું હતું કે તમને ડેઇલી ક્લાસ રેગ્યુલર હશે, ડેઇલી ટેસ્ટ લેવાશે, ટોપિક ટેસ્ટ લેવાશે, ક્યારેક સરપ્રાઇઝ ટેસ્ટ હશે. તો એ બધી જ કમિટમેન્ટ અમારે અત્યારે પૂરી થઈ રહી છે. અને દેવસિંહ સર તો હંમેશા હાજર જ હોય છે. ક્લાસ ચાલુ થાય એ પહેલાં જ હાજર હોય છે, અને ક્લાસ પૂરા થાય એ પછી બી અમારા કોઈ બી પ્રશ્ન હોય તો એ ત્યારે અમને નિરાકરણ આપી દે છે. અને જે બી ડેઇલી ટોપિક ટેસ્ટ એ લેવાય છે એનું ત્યારે છૂટતી વખતે અમને રિઝલ્ટ પણ મળી જાય છે. એટલે ટીમનું મેનેજમેન્ટ બહુ સરસ છે. અને બીજી બધા મારા ફ્રેન્ડ્સના લોકોનો વાત કરીએ, એમની પાસેથી મેં ઘણા રિવ્યૂ લીધા છે. એ લોકો ઘણી જગ્યાએ ક્લાસીસ કરવા ગયા છે, ત્યાં પહેલાં કમિટમેન્ટ આપી દે છે, પછી શરૂઆતના દિવસોમાં બધું વ્યવસ્થિત ચાલે છે, પછી પાછળથી એવું કાંઈ હોતું નથી. જે અહીંયા અમને બધું જ મળી રહ્યું છે. પહેલે દિવસે જે કમિટમેન્ટ છે એ અત્યાર સુધી મળે જ છે, આજ દિવસ સુધી મળી જ રહ્યું છે. અને બીજી તમને વાત કરું તો બધા સ્ટુડન્ટ અમે ફેમિલીની જેમ રહીએ છીએ, ટીમ પણ ફેમિલીની જેમ જ રહે છે. તમને બધા આરવ નર્સિંગ ઓફિસર સંસ્થામાં જોડાવ એવી મારી આશા. થેન્ક યુ. થેન્ક યુ સો મચ મેડમ. અંતમાં દેવસીભાઈને આપણે સાંભળવાના છે, ત્યારે 2 પંક્તિથી બધાઈને પંક્તિથી રજૂ કરો ને ન કરો તો માથું લાગે. પાછળ અમારે 2 જિલ્લો એક છે, અમે 2 હારે નોકરી કરતા, એટલે વધારે લાગે. તેને એના માટે એવું કહેવાનું મન થાય કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર જિલ્લાનો માણસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર જિલ્લાનો માણસ છું. હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. શ્રી દેવસીભાઈ મોટવાડિયા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દોને કાગળ પર ઘસીને ચંદન કરું છું. લાગણીના જળ વડે
મર્દન કરું છું શબ્દોને કાગળ પર ઘસી ને ચંદન કરું છું સૌ પ્રથમ મારી માતૃભાષાને નતમસ્તક વંદન કરું છું. આરંભ નર્સિંગ ઓફિસર ફાવરેડ બાય આરંભ વિદ્યાપીઠ દ્વારા આયોજિત સ્ટાફ નર્સ ઉમેદવારની 1903 જગ્યાની સરકારી ભરતી માટેના ફ્રી માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત મંચસ્થ આરંભ વિદ્યાપીઠના આદ્ય સ્થાપક અને મારા સાથી સંસ્થાપક મિત્ર શ્રી કમલેશભાઈ સોલંકી, સમગ્ર ગુજરાતમાં એમ્સ નોરસેટ પ્રથમ રેન્ક પ્રાપ્ત કરનાર નર્સિંગની જબરદસ્ત ફેકલ્ટી શ્રી ચિરાગ સર, જે એમસી અને 3 વખત એમ્સ નોરસેટ પાસ કરી સમગ્ર ઓલ ઇન્ડિયાની અંદર 110મો રેન્ક પ્રાપ્ત કરનાર શ્રી વિવેક સર, અમારી ટીમના અત્રે પોતાના વ્યવસાયિક ક્ષેત્રે કામ અનુસંધાને હાજર ન રહેલ 3 વખત પરીક્ષાને પાસ કરનાર શ્રી સારંગી મેડમ, તેમજ આરંભ નર્સિંગ ઓફિસરના બ્રાન્ચ મેનેજર શ્રી રવિ સર, કોઓર્ડિનેટર શ્રી મનીષા મેડમ તેમજ વ્યાસ મેડમ, સાથે સાથે આરંભ વિદ્યાપીઠ ટેકનિકલ ટીમનું હૃદય જે દબકી રહ્યું છે, સ્લાઇડ ચેન્જ કરી રહ્યા છે એવા શ્રી હિરણભાઈ મહડા, તેમજ પેલી હરોળમાં ઉપસ્થિત સર્વે તેજસ્વી તારલાઓ અને મારી સામે બિરાજમાન ભાવિ સરકારી અધિકારીઓ, આપ સૌને આવકારું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌને સૌપ્રથમ વંદન કરું છું કે આપ આટલી ધીરજ રાખીને સાંભળી રહ્યા છો. જમવામાં અને બોલવામાં છેલ્લે ન રહેવાય પણ રહેવું પડ્યું. બધાએ પોતાની વાતો કરી, પરિચય આપ્યો, પ્રતિભાવ આપ્યા. હવે શું બોલવું એ સૌથી મોટો પ્રશ્ન હોય. ઘણું બધું બોલવું હોય આવી ગયું હોય અને ઘણી બધી પંક્તિ મેં પણ યાદ કરેલી આગલા દિવસે. એમાંની 50% મારા જ પરમ મિત્ર ઉદ્ઘોષક શ્રી રામભાઈ કુબાવત બોલી ગયા ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પોતાની તબિયત ના તંદુરસ્ત હોવા છતાં પણ આવ્યા છે એટલે એમને પણ ખાસ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ એક સ્વપ્ન લઈને આવ્યા છો, પોતાની જાતને ઉજાગર કરવા આવ્યા છો ને સમય આપી રહ્યા છો. જિંદગીમાં સૌથી કિંમતીમાં કિંમતી વાત હોય તો એ સમય છે અને એ સમય તમે આજે અમને આપી રહ્યા છો. આટલા વ્યક્તિઓ એક સાથે સમય આપી રહ્યા છો ત્યારે અમને પૂરેપૂરી ખાતરી છે કે આ સમય તમને કંઈક જીવનમાં ઉપયોગી બની રહે. સફળ બનવા માટે માણસ ઘણા બધા રસ્તાઓ અપનાવતો હોય છે. ઘણા એમને સફળ થતા હોય, ઘણા કોઈના સહારે સફળ થતા હોય છે, ઘણા ગુજરાતીમાં કેવું હોય તો અઠેગઠે સફળ થતા હોય છે. જેમ ભાવિસર ભાટીએ કીધું કે મારે ખબર નહોતી પરીક્ષા આપી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ પાસ થઈ ગયા, તો એનો મતલબ સરકારી જોબ હતી ખાલી એક્ઝામ આપી અને પાસ થયા. પણ હું એટલું તો જરૂર કહીશ કે જ્યારે માણસને પોતાની ઓકાત બહારનું કંઈક મળી રહ્યું હોય ને ત્યારે એની ઉપર કોઈક શક્તિ કામ કરી રહી હોય છે. દરેક વ્યક્તિ ઉપર કોઈ શક્તિ કામ કરતી હોય છે. આ શક્તિ ઉપર જેને ભરોસો હોય એ વ્યક્તિ જીવનમાં મહાન બની શકે છે. મારે હવે માત્ર ને માત્ર સ્ટાફ નર્સ એક્ઝામ ક્રેક કરવા માટે તમારે શું કરવું જોઈએ એની થોડી વાતો આજે તમારી સામે મૂકવી છે. તો સંસ્થાપક શ્રી કમલેશ સર ને દેવશી સર આપનું હાર્દિક સ્વાગત છે. ઓડિયો ક્લિયર હોય તો એકવાર યસ લખી આપજો. આ સ્લાઇડ મારી કાયમની છે, ના કાયમનું મારું સ્લોગન છે ઓનલાઈનમાં અત્યારે. બસ સ્ટાફ નર્સ 1902 વેકેન્સી છે +1. તો એ +1 એટલે કોણ? તો કે નેક્સ્ટ. આવું તમારે વાંચવાનું છે, મારે નહીં. 1902 જગ્યા +1 કર્યો એ કોણ? તો કે હું પોતે. પણ જો ફોર્મ ભર્યું હોય તો, જો ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તો એ હું પોતે માં એવું કરી નાખજો કે બાજુવાળો. પછી એને પૂછજો કે ભર્યું તો છે ને. હા, ઘણી વાર આવ ભાઈ હરખા, આપણે બે હરખા, એ આપણા જેવું હોય. હા, તો આ 1902 જગ્યામાં હું પોતે ક્યારે સફળ થઈશ? બધાએ વાતો કરી, એનો નિચોડ જ આવશે ઓલમોસ્ટ, પણ મારી પાસે થોડી બે વાતો અલગથી છે, એ મારે તમારી સામે શેર કરવી છે. આપણે એક્ઝામ ક્રેક કરવા માટે સાહેબે વાતો બહુ સરસ કરી. વિવેક સરની બે વાતો મારે યાદ કરવી છે, પછી ચિરાગ સરની વાતો યાદ કરીશ. કે ગુજરાતની અંદર અવેરનેસ ખૂટે છે કે જ્યારે એમ્સમાં આવ્યા ત્યારે. પણ મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુજરાતી તો જ જાગે જો એને પૂરેપૂરી ભી પડે તો.
અને ભી પડ્યા પછી જો ગુજરાતી જાગે, ભી પડ્યા પછી જો ગુજરાતી જાગે તો ઈ ભૂકાય કાઢે ને ગાભાય કાઢે. કેમ આવું થાય તો કે ડુંગરા ખુદે ડાલા મથા એની બેડકું કાઠિયા વાડી છે, હરિહરનો સાદ કરે ઈ રોટલો કાઠિયા વાડી છે, રા રાખી નો ખાવાનું ખાવા માંગી મહેમાન ભારાડી છે, ખાંડણીએ દીકરો ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે, લાકડી લઈને તોપું તગડી ગાંધી કાઠિયા વાડી છે. અમે જો જાગીએ, અમને જો ભી પડે તો આ સ્ટાફ નર્સ તો અમને જોબડી લાગે, જોબડી. પણ અમને સાલું જગાડવા વાળું કોક જોઈએ. જેમ કે હું ઘરે જાઉં મને કોક કહેવા વાળું જોઈએ કે દૂધ લઈ આવો તો હું જાઉં અને જવું જોઈએ. તો આપને જગાડવા માટેના પ્રયાસ કરીશ. બહુ જાજો સમય હવે નહીં લઉં તો થોડું નોટ ડાઉન પણ કરી શકશો અને સાંભળીને યાદ રાખશો તો વધારે સારું. જોશો તો યાદ રહી જશે. ઘણીવાર આપણે જોતા હોય ચહેરાના પ્રતિભાવ આ તે હાવભાવ તો યાદ રહી જતું હોય, એવું થાય. સરસ મજાના આયોજનથી સંસ્થા ચાલી રહી છે ત્યારે મને એટલું બધું કલર કોમ્બિનિકેશનમાં ઓછી ખબર પડે, એટલે આમાં ઘણીએ સ્લાઇડ આવતી હતી કે કોમ્બો આપું મારા વાલા, કલર કયો રાખવો ને આ બેનર કેમ બનાવવું, આ બધું મારા સાથી સંસ્થાપક મિત્ર કમલેશ સર ઝીણું ખૂંચે ને એટલે કે સાહેબ નહીં ચાલે. હું સારું 2 કલાક બચું બધું કર્યું તું સર નહીં ચાલે. એમ થાય હું કહું આને થોડીક વાર, કારણ કે મને આ કપડા મેચિંગ ને દલડા મેચિંગ ને ફાવ્યું નહીં. મને એક જ ફાવ્યું, મારી હારે ભણનારાનું મારું મનડું મેચિંગ થવું જોઈએ સર. મનડું મેચિંગ થઈ જાય પણ આજકાલ આપણું મનડું મેચિંગ તો જ થાય આ બધું હોય તો જ. એટલે મને બહુ આનંદ છે કે મને જ્યાં નહોતી ખબર પડતી ત્યાં મને એવો સાથી મિત્ર મળ્યો છે કે એને આ બધી જ ખબર પડે છે. મારે ખાલી બેઠા જોયા કરવાનું કઈ ફાઇલ છે ને શું છે. ઘણી વાર કે CDR ફાઇલ મોકલો, એટલે હું રવિભાઈ પૂછું CDR ફાઇલ એટલે કે મોકલી દો, પણ ખબર તો હોવી જોઈએ CDR ફાઇલ કઈ છે, મોકલી દો. એટલે પછી આ વાઇફને બદલે ચાદર મોકલાઈ જાય એવું થઈ જાય આમાં. એટલે હું અહીંયા કમલેશ સરે જેમ વચ્ચે આભાર વ્યક્ત કર્યો તો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે આરામ વિદ્યાપીઠના સંસ્થાપક તરીકે મને આપણે જોડ્યું બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ વ્યવહાર ખેંચવો, ગાંધીનગર જાઓ તો મને જમાડે પાછા. તો સ્ટાફ નર્સના આ ભરતી માટે તમારે શું કરવું જોઈએ? નેક્સ્ટ, દરેક વ્યક્તિ માટે સૌથી પહેલા એક્ઝામ ક્રેક કરવાના પ્રથમ 5 સોપાન છે. કોઈ બી એક્ઝામ પાસ કરો. સાહેબે 17 પાસ કરીને 17 નોકરી મેળવી તે અંદરથી એવું થતું હતું એટલી નોંધ જોતી એક મળી જાય એટલે ગંગા નાયા સાહેબ. ચિરાગ સર બોલે ગુજરાત ફર્સ્ટ રેન્ક, કે રેન્ક જ્યાં આવે ત્યાં નામ આવે એટલે ઘણું. વિવેક સરે આટલી એક્ઝામ પાસ કરી, નોરસેટ નું ગાઈડન્સ આપતા હતા ત્યારે મનમાં ભણાને ઊંડે એવું થતું હોય કે સાહેબ નોરસેટ ને બધું તો ઠીક કરશું, અત્યારે કઈક સ્ટાફ નર્સ થઈ જાય એટલું કરી દો ને સાહેબ, તમારી ભલાઈ સાહેબ. આવું થતું. હું સમજુ છું તમારી વ્યથાને. અમે ત્યાં બેઠા છે આ હોલમાં, અમે ખૂબ સેમિનાર કર્યા છે ને આ હોલની અંદર સેમિનાર કર્યા ને એનો એક પ્રતિભાવ મને યાદ આવે છે. રવિભાઈ એના સાક્ષી છે. એ બેન પ્રતિભાવ આપવા આવ્યા ને ત્યારે એવું કહેતા હતા કે દેવસી સર ભણાવે ને એટલે એમ કહે કે આ અલંકાર છે, આટલા ઉદાહરણ છે ને આમાંથી પરીક્ષા પૂછાવાનું છે. ત્યારે હું બેઠી પ્રાર્થના કરતી હતી કે મને તો ભગવાને પતિ આપ્યો છે, સંતાને આપ્યા છે, સુવિધા આપી છે, સગવડે આપી છે, મને કોઈ વાંધો નથી, પણ આટલો ક્લાસ ભણે છે ને આ સાહેબ કહે છે કે આટલામાંથી પૂછાઈ જાય તો હે ભગવાન આ સાહેબની લાજ રાખી આમાંથી પૂછાય એમ કંઈક કરજો. આ દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ કાર્ય હોય કે તમારા માટે કોઈ બીજા પ્રાર્થના કરે ને એનાથી મોટું કોઈ કાર્ય છે. પછી વ્યક્તિને પોતાનું ધ્યાન ન રાખવું પડે, બીજા તમારું ધ્યાન રાખે, દુનિયા તમારું ધ્યાન રાખે તો બરોબર છે, પણ ધ્યાનમાં રાખે તો તમારે ધ્યાનમાં રાખવું. કોઈ ઓળખી આપણને ગમે, ઓળખી જાય તો ન ગમે. મને કોઈ ઓળખી ન જવું જોઈએ. હા, તો પ્રથમ 5 સોપાનમાં સૌથી પહેલું પગથિયું કયું? તો કે સૌથી પહેલું પગથિયું છે તમારું ડોક્યુમેન્ટ. કે એ શું સાહેબ? આ ડોક્યુમેન્ટ પરીક્ષામાં ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ટાઈમે ઘણા કેસ આવે સાહેબ, આમાં કુમાર છે ને આમાં લાલ છે, આમાં આઈ છે ને આમાં ડબલ ઈ છે. તો તાત્કાલિક અમુક ડોક્યુમેન્ટ ન સુધરે, ચેક કરો દરેક ડોક્યુમેન્ટ ઘરે જઈ. આવું શું કામ?
ઈ તો સાહેબ ત્યારે જોશું. રામભાઈએ પહેલા જ વાત કરી હતી, દીકરી છત્રી લઈને જાતી હતી વરસાદને પ્રાર્થના કરવા જતી. એને ખબર હતી કે પ્રાર્થના કરવા જાય તો વરસાદ આવવાનો જ છે. એમ પરીક્ષા આપવી હોય તો નક્કી કરવું પડે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું જ છે, પહેલા ડોક્યુમેન્ટ રેડી કરી લ્યો સાહેબ, પછી તૈયારી ચાલુ કરો. આ પહેલું પગથિયું છે. એટલે કમ્પ્લીટ કરીને મૂકી દો સાઈડમાં, પછી એ કામને બીજી વાર હાથમાં નહીં લેવાનું. ગુજરાતીઓને વાસિંદા કરવાની બહુ આદત છે. ઘણા પૂછતા રિવિઝન કેમ કરવું, પણ ભુરેશ ભરણે જ એમ કે રિવિઝન કરવું જ ન પડે. તો ડોક્યુમેન્ટ ચેક કરવું, કોઈ એરર નથી. એરર છે તો દરેક નિષ્ણાતના કોન્ટેક્ટ કરી શકો છો. લિવિંગ સર્ટિફિકેટ લઈને, માર્કશીટથી લઈને, ટ્રાયલ સર્ટિફિકેટથી લઈને બધી બાબતો. નેક્સ્ટ બીજું તો છે અભ્યાસક્રમ. સિલેબસ બધાને ખબર છે, આગળ એની પણ નાની એવી વાત આવી જશે. ઘણાને અભ્યાસક્રમ જ ખબર ન હોય. મને હજી અમુક એવું પૂછે છે કે સાહેબ તમે નર્સિંગ ને ગુજરાતી કરાવશો ઓનલાઈનમાં, કારણ કે એવા ફોન ને એવા મેસેજ આવે, ધનુર ઉપાડી દે ઘણી વાર કે સાહેબ આની અંદર અંગ્રેજી કોણ ભણાવશે. કીધું હું ચાલુ કરી દઉં. જો આમાં અંગ્રેજી આવતું હોય ને તો મારું હાલે, તને ખબર ન હોય કે આમાં અંગ્રેજી આવે કે ન આવે, તો મારું અંગ્રેજી 100% હાલે. એટલે હું એમ કહી દઉં કે હું ભણાવીશ, કે તો વાંધો નહીં, તમારા જેવું કોઈ ભણાવી ન હોય. એટલે મારું આમ તો આમ હાલી ગયું અહીંયા ગુજરાતીમાં, ને મારું ઘરે આમાં જ હાલી ગયું, ઘરે ન આવી ગયું. અભ્યાસક્રમ સામે રાખો. 100 માર્કના નર્સિંગમાં કેટલા વિષયો છે એ જુઓ. હા, અમારા હિરેનભાઈ આયોજન તમને પહેલા આપી દીધું જો. એ 100 માર્ક્સના 5 વિષયો છે. ઘણીવાર આપણે આ એન્જિનિયરિંગ હોલમાં આવીએ ને તો એક ગલીમાં જઈએ, ગલીમાં પાછી ગલી હોય, ગુજરાતી પાસે આવું બહુ હોય. એમ નર્સિંગમાં વિષય બહુ હોય. જેના વિષયો કરો તો ઘણા થાય. એ 20 માર્કના 5 વિષયમાં શું છે એ ક્યારેક ફેકલ્ટીને પૂછો, આડેધડ ન જીકવું. તમારી મહેનત છે ને યોગ્ય દિશામાં થાય ને તો જ કામ, બાકી બહુ નકામું છે. યાદ રાખજો, જ્યાં સુધી દિશાનું ભાન નથી ને ત્યાં સુધી માણસને ઉગતો સૂરજ ડૂબતો લાગે ભાઈ, કે આ પૂર્વ દિશા છે કે પશ્ચિમ એનો ખ્યાલ નથી. તો ભલે અજવાળું આપતો હોય તો પેલા વિષયોને લખી નાખો ને એના ટોપિક કેટલા છે એ લખી નાખો. ભલે 50 ટોપિક થાય, જીણા થઈ. સાહેબ સેલ એન્ડ ટિશ્યુ ભણાવતા હોય, લગભગ ટેસ્ટ લેવા, મને યાદ રહી ગયું ટેસ્ટ છે નહીં લેવાનું, બાકી એમાં ખબર ન પડે. હું પછી બીજું ગોતતો હોય, એટલું આવડે એટલે મને અંદરથી રાજી પાવે કે નર્સિંગ આવડી ગયું. તો વિષયને લખો, ટોપિકને. અભ્યાસક્રમ સામે નહીં હોય ત્યાં સુધી તમે સક્સેસ નહીં થાઓ. એ 100 માર્કનું નર્સિંગ ને 100 માર્કના ગુજરાતીના અભ્યાસક્રમમાં શું કરવું જોઈએ, આજની આ 40 મિનિટ હવે તમને સક્સેસ બનાવશે. આમાંથી સફળ ઉમેદવાર બેઠા છે, એને મેં ચોખ્ખું ના પાડેલું કે મહેરબાની કરી મારા વિશે ન બોલતા, તોય બોલ્યા. એમાંથી ભાગ્ય જેવા કોઈક હશે કે જે પ્રોપર રીતે મારી પાસે આવીને ભણ્યા હશે, બાકી એની રીતે મને જોઈને ભણ્યા છે. અમુકને તો ખબર નહોતા પાસ થયા, ત્યારે ખબર પડ્યા કે હું પાસ થયો કે પાસ થઈ. એટલે એમની મહેનત શું કામ? જેમ પ્રીતિ ઠુમરે કીધું કે 255 નોટ ને પેન લઈને બેસી જવાનું. કોઈ લેતલે સરસ વાત કરી. બધા રાતે આહિર છે, મૌલિક છે, પ્રશાંત આ બાજુ બખલાથી છે, મારા મામા ગામથી, હા ખુટી છે, પાયલ સોલંકી આઈડીએસસી પાસ કરી. હવે પાછા બધાના નામ યાદ કરી બોલવા પડશે. તો આ બધા જે સફળ ઉમેદવાર અહીંયા લાઈન બેઠી છે એની પાસે આ લખેલું હોય ને. કમલેશ્વરનું આયોજન તો એટલું માઇક્રો પ્લાનિંગ હોય કે કયો ટોપિક કયા દિવસે કરવો ને એની ડેટ સામે હોવી જોઈએ તમારી પાસે. આને પ્લાનિંગ કહેવાય. અને આ બધું હજુ તમે બહુ ભાર વગર કરી શકશો. તમારી પાસે એક્ઝામ તારીખ નથી ત્યાં સુધી. તમારો સૌથી હડકતો પ્રશ્ન એ જો એક્ઝામ કેદી આવશે. મને સૌથી બધું આપવું છે ઓનલાઈનમાં નો કાઈ ના પાડું તોય પૂછા કરે. તમને શું લાગે સાહેબ એક્ઝામ કે દે? મને તો આ લેક્ચર પૂરો થાય ભૂખ લાગે. 10 કલાક ભણાવ, મને બીજું શું લાગે? બહુ તો બીક લાગે કે તું શું પૂછીશ સુરેશ. હવે ઈ જે પૂછનારા છે ને ઈ જ છે કે એને ઈ પેલી આદત છે કે હું ભીંગ પડે તો જ જાગું. એક્ઝામ ડેટ દેખાય પછી જ એક્ટિવ થાય. અમુક માણસને આગલે દિવસે જ વર્ક કરવાની આજે પોતાની માઇન્ડ ખીલતી હોય, એ પ્રોપર ખીલતા હોય. અને એ સારી બાબત છે. તો મહેરબાની કરીને અભ્યાસક્રમને સામે રાખજો અને પ્લાનિંગ કરી નાખજો. ન સમજ પડે તો અમારી ફેકલ્ટીને પૂછજો નર્સિંગમાં કે 20 માર્કમાં કેટલું વંચાય. જે કામનું છે ને એ ન વાંચતા, ઘણીવાર જે નથી કામનું એ જ વાંચી બેઠા હોય, એમાં ભોગ દેતા હોય. કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એ આપણે બધાય ફર્સ્ટ રેન્ક કે 3 વાર પાસ કરી તો કંઈક તો એનામાં હશે કે કંઈક 1-2 વાર અઠે ગઠે હોય. એટલી વાર થોડું હોય ભાઈ, કંઈક તો એની પાસે હશે જ. 70 પાસ કરી તો હું એમ થોડું કહી શકું. પહેલી વાર સાહેબને એવું થયું હતું હાલો કે આ તો પાસ ન થયું, મારો મિત્ર આવી ગયો, હું ન આવી મેરિટમાં. પણ 70 વખત થોડું હોય. અને પાછી તમને હજી એક
ઈ પ્રશ્ન કોરી ખાય છે અંદરથી કે તે આટલી સાહેબ તમે પાસ કરીને પછી પાછું રાજીનામું દઈ દીધું, ગજબના છો હો તમે પણ છે. પણ રાજીનામું દીધો એનો મને આનંદ છે કે જો ઈ માણસ રાજીનામું ન આપે ને તો આજે ગુજરાતમાં હજારો પોલીસ અધિકારીઓ એના માર્ગદર્શનથી નોકરી ન કરતા હોય. અને મને રાજી પડશે, ભલે એને સરકારી નોકરી ગુમાવી દીધી કે પોતે હાથેથી આપી દીધી, પણ હજારો તૈયાર કરી દીધા છે. ભગવાન જોવે છે આ બધું કે આ માણસને સચિવાલયમાં ન રખાય, અને ઉપાડવાથી બહાર કાઢો, હાલો દીદી રાજીનામું ખબર જેવી આવ્યો સાહેબ. પછી બહાર નીકળી કે મેં રાજીનામું કેમ આપ્યું છે તે ઉપર જોઈ લેવાનું હશે કઈ ભાઈ. આ આનંદની બાબત છે. જે થઈ રહ્યું છે ને એ બહુ બેસ્ટ થઈ રહ્યું. ઘણા અંદરથી એવી ચિંતા રોકી રાખે ને, એ તમારી ચિંતા તમને ક્યારે આગળ નથી વધવા દેતી. હજી તું તૈયારી ન કરી હોય, હજી હું વ્યાકરણ ભણાવતો હોય તો કે સાહિત્ય સાહેબ શું વાંચવાનું, તો વ્યાકરણ ભણાવું છું. તું એક છે મારે આટલા છે તો મેં કંઈક તો પ્લાનિંગ કર્યું હોય છે ને સાહિત્યનું. મને ખબર જ છે તને પન્નાલાલ, જેઠાલાલ આ બધા ડરાવે જ છે. આ નાના લાલ હરખા જ લાગે છે બધા નામની દ્રષ્ટિએ. ને ઈ પન્નાલાલ ને નાનાલાલ ને જેઠાલાલ ને ભેગી બબીતા, એટલે સાહિત્યનો તો ગોટો વારી દે આવી છે. આ ચિંતાઓ છે. તો તમારી પાસે અભ્યાસક્રમ હોવો જ જોઈએ સામે. હું આજે ગુજરાતીનો સિલેબસ આપીશ ને એનું પ્લાનિંગ આપીશ ને બીજી સ્ટ્રેટેજી પણ આપવાનો છું. નેક્સ્ટ આ પ્રમાણે આયોજન કરવાનું છે. બધાએ કીધું ટાઈમ ટેબલ, એટલે એમાં હવે હું બહુ નહીં પડું. પણ આયોજન ગુજરાતીઓ ઘણીવાર ઉત્સાહમાં આવી જાય ને તો આ બાયું ચડાવે અહીંથી ઉતરીને કે ભાઈનો આજ ઘરે જઈને ભૂકા કાઢી નાખે. પણ એ ક્યાં હતી? પાર્કિંગમાં જઈ ત્યાં સુધી. પછી તો નહીં થાય. કોઈ વળી મન મજબૂત ન હોય અરે હું ભૂકા કાઢી નાખ નો થાય, એટલે બીજો કે નો હવે નો થાય સાહેબ તો કીધા રાખે. આટલું બોલીને ઢીલો પાડીને વયો જાય આપણને સીધું. આયોજન ક્યાંય મોકવું નથી ઓફિસમાં બાકી, એને માત્ર ડ્રો કરીને રાખવું છે ને એને ફોલો કરવું છે. તો ફોલો થાય એવું ડ્રો કરાય. 5 ઉઠીશ, 5 ને 10 સુધી ફ્રેશ થઈશ ને પછી નાવા જઈશ ને આ બધું પ્લાનિંગ કરે. પણ પૂરો 7 વાગે તો પાછો અલાર્મ બીજી વાર બંધ કરતો હોય, ઉઠો જ ન હોય પથારીમાંથી. તો હાથથી જ ઉઠવાનું રાખ ને. આયોજન એવું બનાવો ફોલો થાય. એ જોઈ લો પહેલા. ઈશ્વરે 24 કલાક આપી છે, એમાંથી કોઈકને 8 કલાક ડ્યુટી આપી છે. ઘણાના પ્રતિભાવ સાંભળ્યા ડ્યુટી સાથે એને ક્રેક કરી એક્ઝામ. 8 કલાકમાંથી 16 કલાક જાય છે ક્યાં તમારી? સાહેબે કીધું એમ રીલ્સના ટાર્ગેટમાં. સમયને બગાડો નહીં. ગેમ રમો, મને વાંધો નથી. ઘણા એટલું કેન્ડી રમે કલર કરી. આપણને થાય લેવલ પાર કરવા માટે મોબાઈલની ડિસ્પ્લે ફાડીને અંદર નહીં કરી જાય ત્યાં. ગેમ રમાય, રમત રમાય, પણ જિંદગી રમત થઈ જાય ને એવી રમત નો રમો. બધું લાઈફમાં થશે. બધું હોવું જોઈએ. સાહેબે કીધું બહુ સરસ રીતે મેનેજ કરે. ખાલી જગ્યા પણ એનો સમય હોય. હવે કરી શકો. સ્ટેટસ મૂકે, પેલા સ્ટેટસ બનાવો પછી સ્ટેટસ મૂકો. દુનિયા તમારા સ્ટેટસ મૂકશે, તમારે નહીં મૂકવા પડે. ભલામણ બનાવી લો સ્ટેટસ ને. તમે શું મૂકતા તમારા સ્ટેટસમાં? બીજા તમારા સ્ટેટસને મૂકવા જોઈએ. પણ એના માટે કંઈક યોગ, કંઈક ભોગ આપવો પડે. તો એ પ્લાનિંગને બનાવવા માટે સમયને વેડફી ન મારો. ઘણા મેસેજ કરતા હોય તો પણ આખો દી એટલું તો મમ્મી છોકરાનું પેલું ડાયપર નહીં જોતી હોય, એટલી ઘડી મોબાઈલ જોઈએ આપણે. તો કરો ભાઈ, પણ એકવાર નક્કી કરી દો ને થોડોક ટાઈમ આ સ્ટાફને સાથે કહી દો ને કે હું 2:30 ઓનલાઈન થાય, તું 2:30 ઓનલાઈન થાય, એટલે કામ પતે. 20 મિનિટ હોય. જિંદગીને બરબાદ ન કરતા. કારણ આ હોલની અંદર આરએમ નર્સિંગ ઓફિસરની અંદર માત્ર સ્ટાફ નર્સનો ઉમેદવાર નથી આવ્યું. અહીંયા બેઠા એના બધાના પરિવારોની 10 ગણી અપેક્ષાઓ અંદર એન્ટર થઈ ગઈ છે. યાદ રાખજો, તમારી સાથે તમારા પરિવારની, તમારા મા બાપની ઈચ્છાઓ છે. તમને અહીં સુધી પહોંચાડવા માટે એને ખૂબ મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે. જન્મથી લઈને અહીં સુધી મોટા ઘોડિયા દઈ મોટા કર્યા. તમને મને બોલતા શીખવાડ્યા. દેવસી સાહેબ બોલે છે, પણ બાળક તરીકે સૌપ્રથમ મને તમને બોલતા શીખવનાર કોણ? મા બાપ. પોતાની જાતને આજે ઘરે જઈને શણગારી દો ભલા માણસ. 4-6 મહિના છે આપણી પાસે. એક પરફેક્ટ પ્લાનિંગ કરીને જે વ્યક્તિ ચાલે ને એને દુનિયામાં કોઈ રોકી નથી શકતો. તમારી પાસે પ્લાનિંગનો અભાવ છે અને એને ફોલો કરવાનો અભાવ છે. એવું જબરજસ્ત પ્લાનિંગ બનાવીએ કે ફોલો થાય. કોઈ આવા સેમિનારની જરૂર નથી, મોટિવેશનની જરૂર નથી, ખાલી ગાઈડન્સની જરૂર છે. તમારો પિતા જે કોરોના કાળમાં ઘસાઈ જતો હતો ને મોતને મુઠ્ઠીમાં લઈને, દુનિયામાં એનાથી મોટું કોઈ મોટિવેશન હોય જ નહીં સાહેબ. પોતાની જાતને ઘસી નથી. તો હું સ્ટાફ નર્સની એક્ઝામ આવે ત્યાં સુધી મારા આયોજનને ફોલો ન કરી શકું. વાય માત્ર મહેરબાની કરીને આયોજન ઉપર એટલે વધારે ટકોર કરું છું કે બનાવો તો એવું બનાવજો જે ફોલો થાય.
જેમ બેને કીધું, સાહેબ ઘણીવાર આયોજન આપે ને ટેસ્ટનું તો મને બીક લાગે કે હારું આટલું બધું થઈ જાય, પણ મને બહુ આનંદ છે કહેતા કે આરંભ નર્સિંગ ઓફિસર ને આરંભ વિદ્યાપીઠની ટીમ ને સાહેબનું જે માઇક્રો પ્લાનિંગ ને મેનેજમેન્ટ છે ને, એ ટીમને હું જાહેરમાં અભિનંદન પાઠવું છું કે એને બહુ વ્યવસ્થિત રીતે મહેનત કરે તમારી ટીમ. બહુ બધા મિસ કોલ મેસેજ ને કામ ને પેન્ડિંગ ને ફોર્મ ને ફલાણું ઢીકડું હદ બહારનું, પણ છતાંય બહુ સ્મૂથલી ચાલી રહી છે કારણ આયોજન. તમે પણ આજે ઘરે જઈને પહેલા આ કામ કરો. એના પછીનું પગથિયું આવે છે તમારું સૌથી મહત્વનું અગત્યનું નેક્સ્ટ, વાંચન અને અભ્યાસ. આયોજન બની ગયા પછી આ બે વસ્તુ આવે. આ બેમાં ડિફરન્સ શું? જાતે કરવું એ વાંચન, બીજા પાસે કરવું એ અભ્યાસ. તો જાતે શું કરાય? આપણે એટલું કરાય એ તો આજ સુધી કર્યું જોઈએ. હવે શું કરાય? પાઠ્યપુસ્તકના ટિપ્પણ જાતે વંચાય, કવિઓના ઉપનામ જાતે વંચાય, પ્રથમ કૃતિઓ જાતે વંચાય, સમાનાર્થી વિરુદ્ધાર્થી જાતે વંચાય. આ બધું જાતે થાય, એમાં દિવસની જરૂર જ ન પડે. નર્સિંગમાં એવી ઘણી બધી બાબત હશે કે જે તમે જાતે કરી શકો છો, મેઇન બેઝિક લેવલની. પણ યમાતારા જબાન સલગા છંદ સમજવા હોય તો અભ્યાસ કરવો પડે, કોઈ પાસે શીખવું પડે, ગમે એની પાસે. હું શીખેલો મારા શિક્ષક પાસે. તો વાંચન ને અભ્યાસ, વાંચનમાં કેટલો સમય આપવો ને અભ્યાસમાં કેટલો સમય આપવો. પહેલે જ દિવસે ક્લાસમાં એવું કીધું હતું, ઓફલાઈનમાં ઓનલાઈનમાં બેયમાં, કે એક્ઝામ ગમે તે દી આવે, અત્યારથી શનિ રવિ 4-4 કલાકની ભણવાની તૈયારી રાખજો. કારણ કે બીજી સંસ્થાની જેમ ઢસરડા કરીને અમારે સિલેબસ પૂરા નથી કરવા. પહેલેથી દોડવું છે, છેલ્લે જઈને આફી નથી જવું. પહેલેથી સિલેબસને કવર કરવો પડે. શનિવાર ને રવિવાર બધાને ખબર છે 3-3, 4-4 કલાકના સેશન આવી ગઈ છે. અને હજી સમય એક્ઝામ ડેટ વહેલી દેખાય, કારણ કે બધાને બહુ ચિંતા છે કે એક્ઝામ કેદી આવે કેદી આવે. કોઈ તો એમ કહે છે ડિસેમ્બરમાં આવશે, જાન્યુઆરીમાં આવશે. એમ એક્ઝામ આપણી બોલાવી થોડી આવે, એ તો આવવાની હશે, તેથી આવશે. આપણે તૈયારી કરવાની છે ત્યાં સુધી થાય એટલી, ને આવશે ત્યારે બહુ પ્રોપર પ્લાનિંગ થઈ જશે ત્યાં સુધીમાં, મોક ટેસ્ટ સહિતના. કારણ કે તમારે માત્ર ફોલો કરવાની વાત છે, તમારા તરફથી આપવાની છે. 8 કલાક ડ્યુટીમાં આપે તો 16 કલાક બાકીનીમાંથી 8 કલાક સુવામાં જાય, તો બાકીના 8 કલાકનું પ્લાનિંગ ક્યાં છે? તો ફોલો થાય છે કે નહીં? આ મહત્વની બાબત છે. તો વાંચન ને અભ્યાસ કરો, તમારી જાતે વાંચો, અભ્યાસ કરો. ન સમજાય પૂછો. હું જાહેરમાં ખાતરી આપું છું કે દરેક ફેકલ્ટીને મને તમને ન સમજાય ઈ મેટર 10 વખત પૂછવાની છૂટ પણ ગુજરાતીમાં એવી બાહેધરી આપી દઉં છું, બીજી વાર પૂછવાની જરૂર જ નહીં પડે. કારણ કે સહેલું છે, અઘરું કઈ છે જ નહીં. ઈ અઘરો ખરો. માણસને ખોતરો તો ખજાનો નીકળે, ક્યારેક બહુ મજાનો નીકળે. મૂડમાં હોય તો માણસને ખોતરો તો ખજાનો નીકળે, ક્યારેક બહુ મજાનો નીકળે. હર વખતે હેવાનિયત હેવાન કરે એવું નથી. ઘણીવાર દુનિયામાં સજ્જન પણ શેતાન નીકળે. નક્કી નહીં, માણસ છે બહારથી આપણો, અંદરથી બીજાનો નીકળે. એવો જ નીકળે. તો આટલું થયા પછી 5મું સ્ટેપ છે ને, એ આખી જર્નીનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, જે કમલેશને બહુ ગમે, અતિશય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ છે પ્રેક્ટિસ. કોઈ પણ વ્યક્તિને રોટલી બનાવતા શીખવું હોય, એન્કરિંગ કરતા શીખવું હોય, સ્પીચ આપતા શીખવું હોય તો પ્રેક્ટિસ જોઈએ. અમે હરીસા સામે બોલેલા એક ટાઈમે, અને તોય ભૂલાઈ જાય. ઘણી વાર તો 2 કલાક તૈયારી કરીને આવીએ, 20 મિનિટમાં પૂરું થઈ જાય, દુકાન બંધ, કન્ટિન્યુ થઈ ગઈ. પ્રેક્ટિસ છે તો બધું છે. સચિનને બ્રેટલીએ બોલ્ડ કરેલો. સાહેબને આ વાત બહુ ગમશે, મને બહુ આનંદ છે. બહુ સારા ક્રિકેટર છે, જબરજસ્ત, એકદમ ટેનિસના બોલથી રમી શકે. સચિનને સચિનને બ્રેટલીએ બોલ્ડ કર્યો. ઓળખો છો ને બે? ક્યાં ભેગા થયા હતા? આપણે આયા બહુ કરીએ. તમે ઓળખો, હું ઓળખું એટલું, તમે જેટલો ઓળખો એટલું હું ઓળખું. બોલ્ડ કરેલો સચિનને બ્રેટલી. પછી બ્રેટલી બોલ લઈને જાય છે, સચિન પ્લીઝ ઓટોગ્રાફ. સચિને સાઇન કરી, તારીખ લખી, પછી નીચે એક વાક્ય લખ્યું છે. ઇંગ્લિશમાં લખે છે પણ બોલતા ઇંગ્લિશમાં નહીં આવડે, બહુ લાંબુ વાક્ય. અને એ વાક્ય છે ને તમને સ્ટાફ નર્સ બનાવે છે કે હવે જ્યાં સુધી સચિન તેંડુલકર રમતો હશે ત્યાં સુધી બ્રેટલીના બોલથી કોઈ દિવસ બોલ્ડ નહીં થાય. કેટલો આત્મવિશ્વાસ! અને આ ઘટના બન્યા પછી બ્રેટલી બોલિંગમાં હોય અને સચિન બેટિંગમાં હોય, એક વખત નહીં અનેક વખત ઘટના બને છે, પણ સચિન ક્યારેય એનાથી બોલ્ડ નહોતો થયો. આ તમારો કોન્ફિડન્સ છે. એક વખત શરૂઆત કરો ને જીવનમાં, પછી એને ક્યારેય નબળું ન પડવા દો. જીવનમાં સક્સેસ થવું છે તો આ જરૂરી છે. અને આ કોણ કરી શકે?
હરવાણી સાચી હોય ને એની પેઢીએ કોઈ દી દુકાળ ન હોય. તાળી પડી એટલા સમજાણ, નથી પડી એમ ગુજરાતી કરજો. હરવાણી એટલે જરૂર. તમારા સંસ્કાર છે ને એ જ્યાં સુધી તમે જે માહોલમાંથી આવો છો ને એ માહોલ તમને કોઈ દિવસ યાદ રાખજો મૂકતા નહીં, કારણ કે એ જબરજસ્ત કામ કરે છે. સંસ્કારનું મૂલ્ય કેટલું. એક નગરની અંદર એક માણસ અજાણ્યો બેઠેલો, 1 મિનિટમાં વાત પૂરી કરી દો. અને બહારથી આવેલો, જાકારો દીધેલો, કાળા પાણીની સજા દીધેલી, બાળકો રમતા હતા પાબરમાં. રમતા રમતા નગર શેઠના દીકરાની નજર ઈ માણસ ઉપર પડી. ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ બહારથી આવો એવું લાગો છો, કે મુરઝાયેલા છો? કે હા બેટા તારી ઉંમર નાની છે, તમને નહીં ખબર પડે. કે નહીં મને કહો, હું આ નગર શેઠનો દીકરો છું, મારાથી બનતી મદદ કરીશ. કે ના બેટા તારી ઉંમર બહુ નાની છે, નહીં સમજાય. કે નહીં મને કયો, કે મને બીજા નગરમાંથી જાકારો આપ્યો છે ને રહેવા માટે આશરો ગોતું છું, કે તમે થોડી વાર બેસો, હમણાં આવો. ગડગડતી દોટ મૂકીને ઘરે ગયો. ઘરે જઈને કીધું માં, એમાં તો કે આપણા નગરમાં કોઈ અજાણ્યો માણસ આવ્યો, ઈશ્વરે ઘણો બધો આશરો દીધો, તો હું એને રહેવા માટે અહીં લઈ આવું, બિચારો આશરો ગોતે. માની આંખમાંથી દડ આંસુ પીડ્યા. તેડી દીધો દીકરાને, રાજી થઈ, પેટી પડી. આ દીકરા ચાલ લેતો આવ્યો. કે માં લઈ તો આવું, પણ રડે છે શું કામ? કે ના બેટા રડતી નથી, મને આનંદ છે. કે નહીં તું રડે છે, મને કે શું કામ રડે છે? મારી જવાબ આપ્યો કે બેટા કદાચ તારી ઉંમર સમજવાની હોય કે નથી ખબર, પણ તારો જન્મ થયો ને તેથી વેદે એવું કીધું તું. હું થોડી બીમાર હતી અને એને કીધું કે આને પેટ ન ભરાવતી 3-4 કલાક, નહીં તો તારું બાળક પણ બીમાર પડશે. કલાક 2 કલાક થઈ, તારા રુદનથી રેવાયું નહીં, કારણ કે એ માં છે. મોઢે બોલું માં અને હાચે નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને હજી કડવી લાગે. કાગડા હા એ તો માં છે, તારી જરૂર જ નથી ભલા માણસ. એને યાદ કરજો. શું કામ બીજે ગોતો છો? અંતરમાંથી બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. આ અજ્ઞાની જે વાંદડો બીજે જઈને ગોતે. તમારી અંદર બધું પડ્યું છે. માત્ર સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે દરેક વ્યક્તિની અંદર એટલો પ્રકાશ છે કે એને પ્રગટાવવાની જરૂર છે. બધા જ્યોત છે, તમારી બધાની અંદર શક્તિઓ છે. આમાંથી કાલ સવારે કેટલાય દેવસી સર છે ને કેટલાય ચિરાગ સર ને વિવેક સર ને કમલેશ સર છે. ભલા માણસ અમે બેઠા હતા ત્યારે અમારા સાહેબ આવું કહેતા હતા, પણ સાલું આપણને આ ઉંમરે એવું લાગે કે ગજબનું બટર પોલીસ હું આની બહાર તો એટલે એવું નથી. આ હકીકત છે લાઈફમાં. તો પ્રેક્ટિસ છે ને એ તમને પરફેક્ટ બનાવશે. રોટલી કઈ પહેલા વહેલા થોડી સીધી ગોળ બની હોય. લોટ એ પાણી નાખે, મમ્મી કે ધ્યાન રાખજો લોટમાં પાણી ન વધી જવું જોઈએ. જેમ ટકટક કરે વધી જાય ઘણી વાર. આપણે જેમ ઘણી વાર બીજાને કીધા રાખીએ કે આ ન થવું જોઈએ, તો એવું બહુ થાય. એ જ પાછું ભૂલ થાય કે આવું ન બનવું જોઈએ, તો એ બને. તો પાણી વધી જાય, લોટ નાખો, લોટ વધી જાય, પાણી નાખો. આટલો લોટ માંગ્યો એટલે આવડો લોટો થાય. પછી એમાંય જો મમ્મી એકવાર એમ બોલી ગઈ કે હવે બનાવીને શીખ ને, સામેવાળી સંતોડીને કેદીને આવી ગઈ, તને કેદી રોટલી આવશે? જઈ હોય ને એના ઉદાહરણ દેતી હોય. સાવ બીજાના ઉદાહરણ ગમતા જ નથી આપણા ઘરમાં. કોઈક એમ બોલે ને કે ફલાણાનો ભાઈ સ્ટાફ નર્સ બની ગયો, કામ તો આપણને ખૂચે. તો ભલા માણસ બીજાના ઉદાહરણ તારા ઘરમાં આવે એ પેલા કંઈક એવું કરી લે ને, તારા ઉદાહરણ બીજાના ઘરમાં જાય. તારી જવાબદારી આટલું કરી લે, પોઝિટિવ બની જાય થોડું. એમાં ઘણી વાર પપ્પા સાંભળે ને સોફે બેઠા બેઠા તો એમ કે બા લે નિરાતે શીખાવો, તું પણ એમ શીખી જાય એટલે આપણને મજા આવે. પપ્પા છે ને દીકરીની સાથમાં હોય. હા પછી શીખે ને આપણી પહેલી રોટલી બને. પહેલી રોટલી આપણી ભારતનો નકશો ઉતરે. હા પછી બીજે દીએ, ત્રીજે દીએ, ચોથે દીએ રોટલી બનતી જાય. ધીમે 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 થોડીક ગોળ થાય, થોડી 70-80% રોટલી પપ્પા થાળી જાય. પપ્પા જમતા જમતા કે આજ રોટલી કોણે બનાવી? તો કે ગગીએ. એટલે પપ્પા બોલે કે વાહ મારો દીકરો મસ્ત રોટલી બનાવતો થઈ ગયો. દુનિયાના કોઈ પણ વ્યક્તિ આપણને સર્ટિફિકેટ ન આપે ને એવો સર્ટિફિકેટ મેળવ્યો એનો આનંદ આવે કે વાહ મારા પપ્પા આજે કહે છે મને રોટલી બનાવતા આવડી ગઈ. વર્ષો વીતી જાય, લગ્ન થઈ જાય, ફોન આવે મમ્મીનો, કોઈ સલાહ વાળું નથી, કોઈ સૂચન વાળું નથી, કોઈ કોન્સન્ટ્રેશન નથી, કોઈનું સર્ટિફિકેટ નથી. કારણે મોબાઈલ છે, ધ્યાન છે ને છતાંય વેલણ હાલતું હોય ને સામે રોટલી ગોળ જ બને છે, પરફેક્ટ જ બને છે. તો વાય પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ મહાન ક્યારેય નથી બનતો. પ્રેક્ટિસ છે ને, કોચિંગ, ફેકલ્ટી બધું કોણ, તમારી તૈયારી કોણ, આ તમામ જર્ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રેક્ટિસ. આ નહીં થાય તો જ્ઞાન ને ત્યાં જ જોડાવ. આરંભમાં જોડાવ એવું કેવું જ નથી, જિંદગી ક્યારેય કહેતોય નથી. ત્યાં જ જોડાવ જે પરફેક્ટ પ્રેક્ટિસ કરાવતો હોય અને કમિટમેન્ટ આપ્યા પછી નિભાવતો એની સાથે જ જોડાવ, બાકી જોડાવાનું નહીં.
કારણ કે તમે એક નહીં, તમારો પરિવાર જોડાતો. અને જો આટલા 5 સોપાન ફોલો થાય તો એક તમારી અંદરથી એવું તત્વ જાગે છે કે જે બિગ બજારમાં ગુંદાવાળી નથી મળતું, અને ઈ છે તમારી અંદરથી આવતો આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ જેનામાં આવી ગયો એને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ રોકી નથી શકતો. બહુ નાની વાત, આમ તો સોલે પિક્ચરમાં રિપીટ થયેલી, પણ એ જૂની વાત છે. જો જાપાનના નોબુનગાઈ નાનું સૈન્ય હતું, કોઈ રીતે હારે જ નહીં, જીતી જાય. ગમે એવું મોટું સૈન્ય હતું હરાવી દે. એકવાર એનાથી 3 ગણી મોટી સેના સામે લડવાનું નક્કી કરેલું જાપાનના નોબુનગાઈ, તો સૈનિકો ના પાડી દીધું, અમે નહીં લડીએ. કે ભાઈ એમ નો હાલે, લડવું પડે. કે તો એ હાલો આપણે મંદિરે પગે લગવા જઈએ. ઘણી વાર આપણે એવું કે માતાજી કરે એ ઠીક, મંદિરે જઈને આપણે પગે લાગીએ. પછી નોબુનગાએ પૂજા કરીને કીધું કે આ સિક્કો ઉછાળો, છાપ પડે લડવાનું, કાટ પડે નહીં લડવાનું. સિક્કો ઉછાળ્યો, છાપ પડી, લડ્યા, જીત્યા. જીતનો જશ્ન મનાવતા હતા, જમણવાર ચાલતું હતું. એમાં નોબુનગા લટારમાં નીકળ્યો પોતાના સેનાપતિ સાથે, બધા સૈનિકો બેઠા હતા. નોબુનગાની વાહ વાહ થાય, વાહ નોબુનગા વાહ, આટલું અશક્ય યુદ્ધ જીતી ગયા, સારું થયું આપણે મંદિરે ગયા, પ્રાર્થના કરી, છાપ પડી, કાટ પડ્યો એટલે નો લડ્યા. તો નોબુનગા હસી રહ્યા છે, અટહાસ્ય કરી રહ્યા છે, જેમ કમલેશ્વરે દોરી વખતે અટહાસ્ય કર્યું હતું. આ બહુ ઓછા લોકોને સમજાય. નોબુનગાના અટાસ્ય જોઈને કીધું કેમ હસો છો? ખિસ્સામાંથી પેલો સિક્કો કાઢ્યો, કાટ હતી જ નહીં, બે બાજુ છાપ જ હતી. મને તમને જો કોઈ રોકી રાખતું હોય ને તો એ માત્ર ને માત્ર મારી તમારી માનસિકતા છે. એમાં આ આવી જાય તો બેડો પાર થઈ જાય. નેક્સ્ટ, હવે પછી શું કરવું જોઈએ? તો કે આ સિલેબસની અંદર નર્સિંગ 100 માર્ક્સમાં 40% કમ્પલસરી છે, ગુજરાતી 100 માર્ક્સની અંદર 35% કમ્પલસરી છે. લાસ્ટ 2021 ની અંદર રાધે આહિર નર્સિંગની અંદર ફેલ થતા હતા, હું ન ભૂલતો હતો. રિઝલ્ટ આવ્યું ત્યારે મેરિટમાં નામ જ હતો, ન આવે એવી પણ કન્ડિશન. કારણ કે એ વખતે નર્સિંગમાં 50% આવે, આ વખતે 40 ને 35 આટલા આવી. તો તમે નર્સિંગમાં 39 લેવો, ગુજરાતીમાં 80 લેશો કાંઈ કામનું નથી. ગુજરાતીમાં 34 આવશે, નર્સિંગ 92 આવશે, કાંઈ કામનું નથી. આ ફરજિયાત છે. ઈ રાધે આહિરને ખબર છે, નંદાણીયા સંજય, મને બે નામ યાદ રહી ગયા, હવે મન ગોઈખું થઈ, નહીં તો રાધે આહિર યાદ રહેતું. તો સરકારે રિઝલ્ટ પછી પાછું ફેરવું કે નર્સિંગના ટકાવારી 35% કરી નાખી દીધી. પછીથી કીધું, આ 2021 ની બનેલી ઘટના. આટલું હાર્ડ પેપર નર્સિંગનું નહોતું, પણ એમસીક્યુ સેટ નર્સિંગના એટલા લોહી પી ગયા હતા કે કેન્ડિડેટને 50 માં થાય તો મેરિટ બને, 50 નહોતા થતા. કમલેશને ખબર છે ગૌણ સેવાની અંદર લાસ્ટ ટાઈમ તલાટીની અંદર 350 જેટલી જગ્યા હતી, 17 લાખ ફોર્મ ભરાણા હતા. હસમુખ પટેલ સાહેબે રિફોર્મ ભરાવ્યા, 9 થી 10 લાખ છોકરાઓએ પરીક્ષા આપી, 100 માર્કનું પેપર હતું. મેરિટ ક્યાં આપ્યું હતું ખબર? 9 લાખમાં છેલ્લે એ પરીક્ષાનું 38 માર્કે 100 માંથી 38 હોય જોબ કરે. આટલા નીચા મેરિટ પરીક્ષાના કેમ? તો કે પેપર પૂરું કરવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સમયે પૂરું કરવું જરૂર છે. તાણે થાય ને પછી નાણે ન થાય. ઈ માત્ર પ્રેક્ટિસ કરાવે છે. તો આ સિલેબસમાં આ કાયમી યાદ રાખો કે આટલું તો કરવું જ પડશે. નેક્સ્ટ, હવે પછી મારે શું કરવું જોઈએ? તો કે ગુજરાતી 100 માર્ક્સ ઉપર આવું છું. નર્સિંગ માટે અમારી ફેકલ્ટી તમને એની ટાઈમ ગાઈડ કરશે. નર્સિંગમાં જો હું ગાઈડ કરીશ તો નર્સિંગમાંથી નર્સિંગ નેતા કોટે ચડી જાય કે હાલો આ કિડતાલમાંથી ઇન્જેક્શન ક્યાંથી આવ્યું? જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, એમાંથી આ બધા ક્યાંથી આવ્યા? સેલન ટિશ્યુ. તો ગુજરાતી 100 માર્ક્સની અંદર મારે શું કરવું જોઈએ? તો કે તમને એક જ એક્ઝામ એવી છે, સાહેબે કીધી એવી, મને પહેલી વાર આશ્ચર્ય થયું હતું. નહીં તો કમલેશ સરે તો જીપીએસસી એક્ઝામ કેટલી વાર પાસ કરી છે, અને જેમ તમને નોર્સેટ લોહી પીવે છે એમ સમગ્ર ગુજરાતની અંદર સૌથી ટફ લેવલનું એટલે યુપીએસસી એક્ઝામ. અને આ યુપીએસસીમાં આઈએએસ આઈપીએસ ઓફિસર ક્રિએટ થતા હોય એની અંદર પ્રિલિમ પાસ કરી અને સાહેબે મેઇન્સ પણ લખી છે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ ક્રેક કરી. એવું વ્યક્તિ ગાઈડન્સ તરીકે આપણી સાથે છે ને એનો રાજીપો હોય. હું તો એ જોઈ ભૂલાતો હોય. હમણાં કાર્યક્રમ શરૂ થયો ત્યારે કયો થોડી વાર મારી પાસે હોય, મને કામ ઉર્જા મળે, ઊંડા શ્વાસ. ઘણી વાર સાથ આપણને તારી દેતો હોય છે. તારી ગઈ તારી ગઈ કેવો સાથ છે એની ઉપર આધાર. તો આ 100 માર્ક્સની અંદર એક જ એક્ઝામ એવી છે કે જેની અંદર ક્લિયર કટ છે કે ગુજરાતીમાં ભાષા કેટલા માર્ક્સની, વ્યાકરણ કેટલા માર્કનું, સાહિત્ય કેટલા માર્કનું. નેક્સ્ટ, તો કે ગુજરાતી વિષયની અંદર તમને ગુજરાતી ભાષા 30 માર્ક, ગુજરાતી સાહિત્ય 30 માર્ક અને ગુજરાતી વ્યાકરણ 40 માર્ક. આમાં તમને વ્યાકરણમાં 40 માંથી 40 આવે, એમાં કોઈ નવી નવાઈ નથી.
કોઈ નવી નવાઈ નથી. ઓફલાઈન ને ઓનલાઈન ના કેન્ડિડેટ અહીં બેઠા છે ને ભણે છે ને બધાને ખબર છે. ઓનલાઈન વાળા ક્વિઝ આપે છે ને ઓફલાઈન વાળા ડેઈલી ટેસ્ટ આપે છે. ગુજરાતીમાં નિપાત, સંજ્ઞા, કૃદંત, વર્ણપટ, કખગ, સ્વરવ્યંજન ભણી ગયા છે. 10 માંથી 10 MCQ માં ક્લાસમાં 25 30 છોકરાને આવે પૂરેપૂરા માર્ક્સ. કોઈ નવી નવાઈ છે જ નહીં એટલે ઝડપથી બોલી જાઉં છું. આમાં કઈ તાળી પડવાની જરૂર નથી. પાડો તો કઈ જીએસટી નથી. એમાં કોઈ નવી નવાઈ નહીં. પણ જો કોઈ બંદો સાહિત્યમાં 30 માંથી 30 લાવે તો હું એને એમ કહું કે આ બધું મૂકી દે કવિ થઈ જા. કવિ થઈ જાય. કારણ કે કવિ થવું બહુ સહેલું. ઉર્મી હોય ને તો કવિ બનાય. ઉર્મી એટલે સમાનાર્થી આવ્યું. ઉર્મી એટલે કે મારી માસી છોકરી નામ ઉર્મી છે. ઈ નહીં ઉર્મી. બોલો ને ઉર્જા. બોલ તો તમે સ્ટાફ નર્સ વાળા ગુજરાતી લઈ જાવ ને ઉર્મીને લાગણી. હેલો, હૃદયમાંથી ઉર. ઉર એટલે હૃદય. હું હવે મૂળમાં જાઉં છું. ઉરમાંથી પ્રગટે ઉર્મી. કવિને ઉર્મી તો આમ ઘણા એમ થઈ છે કે તો મારે ઉર્મી તો છે. હું કઈ લાગણી વગર બેઠો. તમે આવ્યા તે કેવો હો કરતો તો તાળી પાડતો. તમે જ પાછા કયો ઉર્મી હોય કવિ બને. અમારામાં ઉર્મી નથી દેખાતી. કિલોના ભાવે દેખાય છે મને તમારામાં ઉર્મી. પણ કવિની ઉર્મી ને આપણી ઉર્મી એમાં ફરક. કવિની ઉર્મી કેવી હોય કે બોલ સખી તારા હૈયામાં સોર થયો કે નહીં. બોલ સખી તારા હૈયામાં સોર થયો કે નહીં. કાલ સુધી તું ઓલું પીછું પીછું કહેતી હતી એમાંથી આજ મોર થયો કે નહીં. પીછામાંથી મોરલો થઈ જાય ને જેની લાગણી એ શબ્દથી કરે. બાકી એને ડિગ્રીની જરૂર જ નથી. ભોજા ભગત અભણ હતા. કવિને ડિગ્રીની જરૂર જ ન હોય. એમને કવિ બને. અભણ કવિ બને લ્યો ને પાછા ભણેલા એમ ભણે. હવે આ ઘટના કોને કહેવા છે? આપણને ઊંડે ઊંડે તો એવું થાય કે આ કવિ નો થયા હોત ને સાહેબ. પણ હવે અભણ કવિ થઈ ગયા શું કરવું લ્યો? એલા મહારાષ્ટ્રમાં જન્મેલો સાતારામાં ગુજરાતી ભાષાનો અડાબીડ કવિ કાકા સાહેબ કાલેલકર ગુજરાતમાં આવીને ગુજરાતી લખી જાય. વિવેક સર એને અમારા ગુજરાતીઓને પાછા ભણવા પડે. મહારાષ્ટ્રનો વ્યક્તિ ગુજરાતી આવી લખી જાય છે કે જે ગુજરાતી ઉપર શું એટલું બધું મોહ થયો છે કે ગુજરાતી આવી લખે. આપણી માતૃભાષા બહુ મીઠી છે. મીઠું ખારું હોય તો એ મીઠું જ કહેવું પડે. અને આજે જેને મારી વાત સમજાતી નથી ગમે હોય આમાંથી ગુજરાતી જ નથી. ખાલી કરી દઉં આ ગુજરાતી છે. તો આ ત્રણેયની અંદર શું આવે? બરાબર કાન ખોલીને સાંભળજો. 100 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક કવર કરવા હોય તો એવું પોસ્ટરમાં લખ્યું છે. ની જોઈને જ તમે આવ્યા છો કે એવું કંઈક દેજો માર્ક્સ મળે. તો એ જવાબદારી છે. એટલે હું આમાં જ વાતો કરીશ. કારણ કે નોર્સેટનો સ્પેલિંગ મને વળી ક્યાં આવડે? નેક્સ્ટ, ગુજરાતી વ્યાકરણ 40 માર્કની અંદર શું આવે? જો ધ્યાન દેશો તો પકડાશે. ઘણાના મોબાઈલ ચાલુ છે, ઘણા રેકોર્ડિંગ ચાલુ છે. અને મને બહુ કહેતા ગર્વ થાય કે જે વ્યક્તિ મળે નહીં એવા વ્યક્તિઓ અમને આ શૂટિંગ માટે મળ્યા છે. આપણે એકવાર એને જોરદાર તાળીઓથી વધારીએ. કારણ કે ગાંધીનગરથી આવ્યા છે. તો રેકોર્ડિંગ ચાલુ છે એટલે શબ્દો પર ધ્યાન દેવું બહુ જરૂરી છે કે ગુજરાતી વ્યાકરણમાં શું આવે. આપણે શીખાતા નાના હતા ત્યારે કખગો વર્ણપટ કહેવાય. કખગો આવે, સ્વર વ્યંજન આવે, જોડાક્ષર આવે, ધ્વનિ શ્રેણી આવે, વર્ણ રચના આવે, નિપાત આવે, કૃદંત આવે, વિરામ ચિહ્નો આવે, વિભક્તિ આવે, વાક્ય રચના આવે, વિશેષણ આવે, ક્રિયા વિશેષણ આવે, સર્વનામ આવે, સંયોજક આવે, પૂર્વ પ્રત્યય પર પ્રત્યય વાળા શબ્દ આવે, વિરુદ્ધ ક્રમાનુસારી શબ્દ આવે, તત્સમ તદ્ભવ શબ્દ આવે, અલંકાર આવે, છંદ આવે, સમાસ આવે, સંધિ આવે, જોડણી આવે. આ બધું વ્યાકરણમાં જ આવે. આ આવડે ઈ જ મેરિટમાં આવે. કોઈકને એમ થાય સાહેબ આટલું બધું નહીં થાય હો. કઈ વ્યક્તિ નહીં થાય નો થાય. આટલું બધું તમારે કરવાનું છે જ નહીં. કોઈને કઈ કરવાનું છે જ નહીં. આમે આ દુનિયામાં કોઈ કઈ કરતું જ નથી. બધું થાય જ છે એની મેળે. આ તો એમ થાય કે હું બોલું છું, બાકી બોલાવે તો ઘરે ન બોલું તો આ ગુજરાતી વ્યાકરણની અંદર જે ટોપિક ભણ્યા, હવે એ ટોપિકના એક ટોપિકના કદાચ તમે 50 MCQ સોલ્વ કરો ને ત્યારે ગ્રીફ આવે, ત્યારે તમારામાં આત્મવિશ્વાસ આવે. પ્રેક્ટિસ વગર ભણાવી દેવું બહુ સહેલું છે. પ્રેક્ટિસ કરવી સહેલી છે, પણ એ આવડી જાય ત્યારે સમજવાનું કે ભણ્યા બરોબર ને ભણાવ્યું બરોબર. મૂળ વાત ઈ જ છે પાછી છેલ્લે.
એક ટોપિકના 50 MCQ નહીં. આરએમ નર્સિંગ ઓફિસર તમને ગુજરાતીમાં અલંકારના 150 થી 200 MCQ, છંદના 150 થી 200 MCQ, સમાસના 150 થી 200 MCQ, ટોપિક વાઇઝ આટલા MCQ કરાવશું તમને. એક ટોપિક વાઇઝ. મટીરીયલ પણ તમને બહુ સરસ રીતે મળશે ને એની અંદર પણ આટલા MCQ આપ્યા છે. ટોપ લેવલનું મટીરીયલ તમને એમાંથી તૈયારી કરવા મળશે જવાબ સાથે. અત્યાર સુધીની પરીક્ષાઓમાં પૂછાયેલા MCQ પણ મળવાના છે, જેથી કરીને ખ્યાલ આવે કેવો MCQ પૂછાય. આ બોલતા હતા એમાં પેલો વારો આવ્યો એ મૂંઝાતો હતો, મારે શું બોલવું. બીજા પછી આઈડિયા આવી ગયો તો કે હવે આ બોલ્યો મારે આવું બોલાય. ઘણા બોલતા ત્રીજાને યાદ આવી જાય હું તો આમ બોલી દઈશ. નહીતર મેં પેલા કોલ કર્યા ત્યારે એમ કીધું સાહેબ નહીં બોલવું. અત્યાર પછી મને એમ થતું કે ગજબનું બોલે લે. હા, કારણ કે આ બધું નીકળતું હોય અંદરથી, તમને જોઈને ઘણી વાતો યાદ આવતી હોય. તો વ્યાકરણની અંદર આ ટોપિક ભણવા ને એમાં પૂરા માર્ક્સ લેવાની તૈયારી રાખવાની. પૂરા માર્ક્સ બોલું છું તો જ મેરિટમાં આવશો, કારણ કે ગામ આખું તૈયારી નથી કરતું, પણ તમારા જેવા ઘણા તૈયારી કરે છે, એનાથી આપણે આગળ જવાનું છે. નર્સિંગમાં ઘણા ટ્યુટર હશે ને, કોલેજોમાં ભણાવતા હશે ને, એ સ્ટાફ નર્સમાં ફોર્મ ભરે છે, એનું નર્સિંગ બહુ પાવરફુલ છે, એટલે નર્સિંગમાં મેક્સિમમ માર્ક લઈ શકશે. ગુજરાતીમાં નર્સિંગ વાળો નબળો હોય છે, આવું કદાચ ખોટો નો પડતો હોવ તો. એમ રાઈટ? થેન્ક યુ સો મચ. વોટ એ નાઇસ. આટલું ઘણું મને ઇંગ્લિશ આવડે એમ ફીલિંગ આવે. બાકી ઇંગ્લિશ આપણું ભૂકા કાઢે. થેન્ક યુ હો, થેન્ક યુ કરતા હો લાગુ આવે. થેન્ક યુ હો એ હો. એટલે ક્યાં જવાનું? ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે ઓલું ગોળ સર્કલ નથી? ગોળ સર્કલ તે ક્યાંય ચોરસ સર્કલ જોયું? ભૂલેશ લેફ્ટ ડાબી બાજુ વળી જાય નહીં કે હમણાં મારે એવો ઇંગ્લિશમાં ડખો થયેલો. સાહેબ ઘણી વાર મારું ઇંગ્લિશ સુધારે, પછી એને એમ થાય કે બહુ નથી સુધારવું, કારણ તો ગુજરાતી બગડી જાય પાછું, એટલે જરૂર હતું સુધારે. એટલે એને પછી ફરી અભિનંદન કે આવું હોય તો ભવિષ્યમાં સુધારી દેજો મફતમાં. ગુજરાતી વ્યાકરણ પછીનો પોર્શન આવે છે, એના પછીનો ગુજરાતી ભાષા. સૌથી કેન્ડિડેટ આંધળો હોય ને નર્સિંગ વાળો તો ભાષા. કારણ કે સાહિત્યમાં શું છે તો કવિઓ, વ્યાકરણમાં શું છે તો ગ્રામર, એ ખાલી ઇંગ્લિશ જ કરે, બીજું કઈ ખબર ન હોય. આ બેમાં આ ભાષામાં શું આવે ને એ નક્કી નહીં. ઘણી વાર નક્કી નહીં આવી જાય, પડમાં આવે, નહીં તો જીવનભર તડપાવે, એમ કઈ નક્કી નહીં. ભગવાનનું હોય હાથી જેવી કાયા, પણ વાહનમાં પાછા ઉંદર લઈને ફરે, એમ કઈ નક્કી નહીં. ગણેશ ભગવાન લ્યો આવું કરે. એ સગા પુત્ર મસ્તક કંઠથી કાપી નાખે, પોતાના કંઠમાં પાછા વિષય પધરાવે, એમ કઈ નક્કી નહીં. એમ આમાં આવું છે, આનું કઈ નક્કી નહીં, આમાં શું આવી. ઘણી વાર માતાજી નક્કી કરે. આપણે પ્રાર્થના કરી હે મામા રંગ રાખજે તો ત્યાં આવી તને બે શ્રીફળની જોડ ચડાવ. પેપર હારું જાય તો પણ આમથી આમ તો એક વધેરી આવીને ભાઈ આટલી શ્રદ્ધા રાખી જાને એટલે તારું પેપર હારું જાશે. ભલા માણસ ભીંગ પડે તે ક્યાં આવું ગરગડો થઈને પ્રાર્થના કરી. પેલા કરીને ભાષાની અંદર ગુજરાતી ભાષા છે ને એ વિશાળ દરિયો છે મિત્રો. કોઈ પણ ભાષા ક્યારેય સીમિત હોતી નથી. ભાષાની અંદર બે વસ્તુ આપણને નડે, પાછી બોલી. સાહેબે કીધું રોમ રોમ, પ્રદેશ બદલે એટલે બોલી બદલે. આવો પોરબંદરમાં હા શું કરે એમ નો કે પ્રશાંત, એમ જ કે કામ કરે. ક્યાં ગયો તો કીનો ગયો તો દેવસિંહ સાહેબ આવ્યા, યા હાથ નહીં રાખવાની. આઈડો તુકારો છે નહીં, તુકારામાં મીઠપ છે. આવકારામાં મીઠપ હોવી જરૂરી છે. આંગળીયા પૂછીને કોઈ આવે ને તો આવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ માનવી આવે બને તો થોડું સંકટ કાપજે, પણ આવકારો મીઠો આપજે. આ ઘણું છે, મીઠપ હોવી જરૂરી છે આપણી અંદર. ડાયાબિટીસ થઈ જાય એટલી નહીં માહિતી. તો ભાષાની અંદર બોલી આવે. પોરબંદર બદલીને સુરેન્દ્રનગર જાવ તો કનો 6 થાય. કેમ છે તો ચેમ છે. ક્યાં ગયો તો ચેન્જ હતો. શું લેવા તો ચમ લેવા. અને સાઈડના ડિસ્ટ્રિક્ટ બાજુ જાય તો કે પેલા લેમડા તાકરને પાણી કરશો કેમ ન લાયો. પેલા પેલો જાપા ભાઈ આઈડો હતો રોજ બરે મારે જમવાનું આલવાનું. કેટલા દાડા આલવાનું અને ચેમનું આલવાનું. કશું નહીં તો ચેમનું આલવાનું. આપણે એમ થાય ગુજરાતી બહાર નથી નીકળી ગયો ને. એ ટોનની મીઠાશ છે આ મીઠાશ. બોલી અનેક છે ને એટલે ભાષા નથી આવડતી. અંગ્રેજીમાં બોલી જ નથી આવડતી એટલે કઈ વાંધો જ નથી. સીધી ભાષા જ શીખીએ છે. અને આ દુનિયામાં કોઈ કઈ શીખતું જ નથી. ઇંગ્લેન્ડમાં જન્મે અંગ્રેજી બોલે ને આપણે ગુજરાતી બોલીએ. જ્યાં જે જન્મે છે એ શીખી જાય છે. માહોલમાં રહીએ તો વાત ફરી નહીં જાય. એની એક નાની વાત માહોલની કહી દઉં જો તમે મને હા કહો તો.
થઈ ગયું. પૂછીને કામ કરવાની આદત ખરેખર. એક રાજા છે ને, એ પોતાના દરેક સૈન્યને હંમેશા દરેક યુદ્ધને જીતે, પણ એ રાજા હાથી પર યુદ્ધ કરતો હંમેશા, એના સૈનિકો બધા. એક રાજાનો માનીતો હાથી, એના ઉપર રાજા બેસે અંબાડીએ એટલે યુદ્ધ જીતી જાય. આવું નક્કી જ હોય. એકવાર બધા હાથીઓ નદીએ પાણી પીવા ગયા અને રાજાનો માનીતો હાથી કાદવમાં ખૂજી ગયો. તનતોડ મહેનત કરી સૈનિકોએ, હાથી નીકળ્યો નહીં. દોરડા માંગ્યા, કેટલું થયું, માણસના ટોળા થઈ ગયા, હાથી નીકળે નહીં. રાજાને સમાચાર આપે કે હા ગજબ થઈ ગયું, હાથીને ગમે કરીને બચાવવો પડી. કે ના, હાથી બહુ ખૂદતો જાય, જેમ બને મહાકાયા હાથી. ત્યાંથી એક સજ્જન માણસ નીકળે કે શું છે, કે હાથી કાદવમાં ખૂજી ગયો, નથી નીકળે. કે હું એક રસ્તો કહું, મને તક આપો. રાજાને સમાચાર પહોંચાડ્યા કે સજ્જન આવું કહેતો કે મોકલો, એને એકવાર ટ્રાય કરવા દે. સજ્જન કીધું બધા દૂર હટી ગયા. કે હાથીનો ઉપયોગ શેમાં થતો હતો? કે યુદ્ધની અંદર. કે યુદ્ધમાં એની ઉપર શું કરતા હતો? કે એની ઉપર રાજા અંબાડી પર બેહતા. કે તો બેહાડો રાજાને અંબાડી પર. કે તો કાદવ પર બેહાડતી. કે હવે તો યુદ્ધનું વાતાવરણ ક્રિએટ કરો, ઢોલ નગારા વાગો, રણસિંગા વગાડો. ઢોલ નગારા રણસિંગા વાગ્યા, હાથી કમકમ આવ્યા. એવી ઉર્જા ને એવી ખુમારીથી એક પણ વ્યક્તિના પ્રયાસ વગર હાથી પોતાની તાકાતથી બહાર આવી ગયો. કારણ કે માહોલ મળ્યો. મને તમને માહોલ મળે ને એટલે દુનિયાની કોઈ શક્તિની જરૂર નથી. આપણે માહોલમાં નથી રહેતા. આપણે વિખૂટા પડી જાય છે પરિવારથી, આપણી શક્તિઓથી, આપણી સિસ્ટમથી. વિખૂટો પડી ગયો. હંમેશા ઝુંડમાં રહેતા શીખો. ચર્ચા કરો એમસીક્યુની. ક્લાસમાં આવી 5 મિનિટ બગાડો નહીં. 5 સમાનાર્થી સામેવાળાને પૂછો, 5 એ તમને પૂછે. આરએમ નર્સિંગ ઓફિસર 10 માર્કનું ડેઇલી ટેસ્ટની અંદર કાયમ 5 માર્ક્સનું વોકેબ આપે છે અને એના જવાબ પાછું બીજે દિવસે બોર્ડ ઉપર લખી પણ દે છે. કાયમ કરો, કાયમ ચર્ચા કરો, માહોલમાં રહ્યો. બીજી કઈ જરૂર નથી. અહીં આવ્યા છો, મજા આવે છે, ફીલ થાય છે, પાસ થઈ જાય. શું કામ? માહોલ છે એટલે. બીજું કાંઈ જરૂર નથી. માહોલ પાછો ગુંદાવાડી ન મળે. ગુંદાવાડીમાં હસવા રાજકોટ વાળા હસવું હોય, જ્યાં દરેક પ્રકારનું મેચિંગ મળે, નિર્જીવ તથા સજીવ. ગુજરાતી ભાષાની અંદર શું આવે તો કે ભાષાનો ઉદ્ભવ આવે. પેલા તો ક્યાંથી આવી? સંસ્કૃતમાંથી આવી. પછી અભ્રંશ પ્રાકૃત થઈને શુદ્ધ ગુજરાતી આવી. એમાં અનેક બોલીઓના પ્રભાવ આવ્યા, અનેક ભાષાના પ્રભાવ આવ્યા. આપણે ત્યાં પોર્ટુગીઝ શબ્દો છે, અંગ્રેજી છે, ફારસી છે, ઉર્દુ છે, બધા શબ્દો છે. કારણ કે બધા આવેલા. રૂમાલ, સાબુ, ચાવી, આ કઈ ગુજરાતી છે જ નહીં. મનમાં થાય મને તો ગુજરાતી લાગે સાહેબ. નહીં, એક કઈ ગુજરાતી વર્ડ નથી. આ બધા ગુજરાતી. ને તમારા સ્ટાફ નર્સમાં પૂછાયેલો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ ગુજરાતી ભાષાનો નથી? આવડવું મુશ્કેલ. કારણ કે આપણને તો ગુજરાતીનો શબ્દ આવડે, એમાં લખ્યું હોય. જો પ્યોર ગુજરાતી શબ્દ હોય તો શેડા, તો ખબર પડે કે આ ગુજરાતી. હા, એવું ગુજરાતી વર્ડ પણ કે આ ગુજરાતી જ છે. કારણ કે એ બીજાને ખબર ન હોય કે શું છે. કારણ કે તમે બહાર જાઓ તો કોઈ શુદ્ધ ગુજરાતી તો એમ કહે કે નાસિકામાંથી આવતું એક પ્રકારનું દ્રવ્ય. શબ્દ શું થોડો અને નાગપુરમાંથી નીકળે ધ્યાન ન રાખો મહારાષ્ટ્રમાં કરી દે. જેમ બાળકો પેલા થતું. તો આ ગુજરાતી ભાષાની અંદર શું આવે? ભાષાનો ઉદ્ભવ, ભાષાનો વિકાસ, અન્ય ભાષાનો પ્રભાવ. સાંભળજો, ભાષાનો ઉદ્ભવ, ભાષાનો વિકાસ, અન્ય ભાષાનો પ્રભાવ. ભાષાના અંગ જે બહુ ઓછી જગ્યાએ મળશે કે ભાષાના અંગ, વાક્ય નહીં અંગ આવે કે વાક્ય શેનાથી બને? કે શબ્દથી બને. શબ્દ શેનાથી બને? અક્ષરથી બને. વાહ, અક્ષર શેનાથી બને? આ સફળ બોલ્યા. અક્ષર શેનાથી બને? બોલપેનથી. વર્ણ શેનાથી બને? કે એક કાં તો સ્લાઇડ હોય, કાં તો ખુલતી હોય, એનાથી બને નહીં. વર્ણ મારા તમારા માંથી બને. ભાષાનું સૌથી નાનામાં નાનો એકમ એટલે ધ્વનિ. ઘણી વાર આવા હાવ નાના પ્રશ્નો હોય ને આપણને ગોટે ચડાવે. એક સમય પૂછાયેલું ગુજરાતી ભાષામાં વચન કેટલા? ગામ ગોતતું હતું. કઈ આપ્યા એ વચન નહીં છે? દશરથ ન હોય તો આ વચન ક્યાં? એલા એક વચન ને બહુ વચન બે. સંસ્કૃતમાં 3. તમને એવું કે વ્યંજનના પ્રકાર કેટલા? એની બડી નો બડી? આજુબાજુ બડી તો મેં બડી. વ્યંજનના પ્રકાર કેટલા? ઓકે, વ્યંજનના. ઓકે, તો વર્ણના પ્રકાર કેટલા? વર્ણના 5 ને વ્યંજનના 2. જવાબ સાચો, પણ આડા આવડા બટન દેવાના. વ્યંજનના પ્રકાર ઉચ્ચારની દૃષ્ટિએ 5: કંઠસ્થ, તાલવ્ય,
ઘણા એમ થાય કે તું ભેગો બોલને જ કઈ સંભળાય નહીં બોલવું હો. કંઠસ્થ, મૂર્ધન્ય, દંતસ્થ, તાલવ્ય, ઓષ્ઠ્ય વ્યંજનના પ્રકાર 5. પણ વર્ણના પ્રકાર 2, સ્વર અને વ્યંજન. વર્ણ પૂછો કે વ્યંજન પૂછો એમાં આપણું આખું જવાબ બદલે. જવાબ બદલે એટલે આખું મેરિટ બદલે. મેરિટ બદલે તો પછી આખી જિંદગી બદલે. ગોટાળે ચડી જાય બદલે તો વાંધો નહીં. તો ભાષાની અંદર આટલી વસ્તુ આવે છે: સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ. આ બધું ભાષામાં. ઉદ્ભવ, વિકાસ, ભાષાના અંગ, અન્ય ભાષાનો પ્રભાવ. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, કહેવત, તળપદા શબ્દ આ બધું ભાષામાં આવે. નહીં કરવું પડે દરિયો આવે. સૌથી પહેલા પાઠ્યપુસ્તક કરવું પડે. નારદ નરસિંહ ઓફિસરે પ્લાનિંગ આપી દીધો છે કઈ તારીખે કયા ધોરણના પાઠ્યપુસ્તકના ટિપ્પણીની ટેસ્ટ. એમાં એક ટેસ્ટ લેવાઈ ગઈ ગઈકાલ સાંજે, પેલી છઠ્ઠાની આત્માની શબ્દાર્થી. નવા પુસ્તકમાંથી. જૂના પુસ્તકના ટિપ્પણી અમે આપશું ને એમાંથી ટેસ્ટ લેશું. એવી જ રીતે કવિઓના ટેસ્ટ પણ લેશું ભવિષ્યમાં. આ ભાષાની વસ્તુ બોલી રહ્યો છું. અને આ બધી વસ્તુ સ્ટાફ નર્સ છે. અત્યારે તાજેતરમાં જ હમણાં જ એક સેશન કરેલું મુખ્ય સેવિકાનું. આ મુખ્ય સેવિકાની ભરતી પણ આવે છે. કેટલા બધા કોલ આવી ગયા અત્યાર સુધીમાં. સાહેબ મુખ્ય સેવિકા કેદી ચાલુ કરો? આ ચાલુ છે તો હરખું હાલ લાગે ને ઈ કરશું ને કરવાના જ છે. ઈ કહું છું ખાતરીપૂર્વક. તો એમાંય ગુજરાતી આવે છે, એમાંય જીકે આવે છે સાહેબ. જીકે અને જીએસ માં ડિફરન્ટ. જીકે આવડે તો, ન આવડે તો ગામ આખું ઉલરી જીકે. જનરલ નોલેજ અને જનરલ સ્ટડી બે અલગ. ઈ સાહેબ કહેશે ક્યારેક ને સાહેબને જ ભણાવવાનું. તો એમાં તમારે ભણાવવું પડશે. આ ગુજરાતી ભાષાની અંદર પાઠ્યપુસ્તક મેન છે. જે પાઠ્યપુસ્તકને ફોલો કરશે ને એ વધુ માર્ક સ્કોર કરી શકશે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી. એમાં હું કાંઈ ન કરી શકું. જળ એટલે પાણી, ત્રીજો આવી કે ભૂ, ચોથો આવી કે સલીલ, પાંચમો કે નારેના વારી. તો આ બધું આવડવું જોઈએ. સમાનાર્થી હોય એટલા યાદ હોવા જોઈએ. ભાષાની અંદર આ બધું આવે છે. નેક્સ્ટ, સૌથી પ્રિય સાહિત્ય આપણું. સાહિત્યમાં શું આવે કે હાય હાય, ઓય અરે રે. આમાં તો આવે ફરી પાછું વ્યાકરણ જેવું લિસ્ટ આપવું પડે મારે આમાં. કે સાહિત્ય સ્વરૂપ આવે, સાહિત્ય સંસ્થા આવે, આની અંદર સાહિત્ય એવોર્ડ આવે, ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ આવે, કર્તા અને કૃતિ આવે, પંક્તિ અને કૃતિ આવે, પાત્ર અને કૃતિ આવે, કવિઓની વિશેષતા આવે, જન્મસ્થળ આવે, ઉપનામ આવે, તખલ્લુસ આવે, વિચિત્રતા આવે. અને તમામ જૈન યુગ, ભક્તિ યુગ થી લઈ નર્મદ યુગ, સુધારક યુગ થી લઈ ગાંધી યુગ, અનુગાંધી યુગ થી લઈ ને આધુનિક યુગ સુધીના તમામ સાહિત્યકારો આની અંદર આવે. ગમે તેથી આવે. પ્રથમ કૃતિ તૈયાર કરવાની હોય તો ગોખવું જ પડે કે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓનું લિસ્ટ. એ વાંચવું જ પડે. એની ટીકડી ના આવે પેરાસિટામોલ કે પી લો પ્રથમ કૃતિ યાદ રહી જાય. એને માથું ઉતરે તો ઈ ગોખવી જ પડે કે ગુજરાતી ભાષાની પહેલી ગઝલ બોધ બાળાશંકર કંથારીયાએ લખી. ગુજરાતી ભાષાનું પહેલું સોનેટ બબર ઠાકોર, બળવંતરાય કલ્યાણસિંહ ઠાકોર, શેહની ઉપનામ એણે પહેલું સોનેટ લખ્યું ભણકાર. ગુજરાતી ભાષાનું પહેલું ખંડકાવ્ય વસંત વિજય મણિશંકર રત્નજી ભટ્ટે લખ્યું. ગુજરાતી ભાષાની પહેલી કવિતા દલપતરામે લખી બાપાની પીપર. ગુજરાતી ભાષાનું પહેલું આયકુ સ્નેહરશ્મિ જીણાભાઈ દેસાઈએ લખ્યું. ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ મંડળી મળવાથી થતા લાભ નર્મદે લખ્યું. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા મારી હકીકત નર્મદે લખી. ગુજરાતી ભાષાનું પહેલું પાક્ષિક દાંડિયો નર્મદે લખ્યું. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ નર્મદે લખ્યો. નર્મકોશ. આપણને એમ થાય આટલું બધું નર્મદે લખ્યું. નર્મદ નો આવ્યો તો સાહેબ. એલા આ નર્મદા શંકર લાભ શંકર દવે એક ગુજરાતી ભાષાના શબ્દકોશને તૈયાર કરવા માટે 13 વર્ષ મહેનત કરી હતી અને બીજાના પુસ્તકમાંથી અભ્યાસ કરી નાખી, જિંદગી ઘસી નાખી અને મને તમને નર્મકોશ આપ્યો ને ત્યારે ગુજરાતને નર્મકોશ મળ્યો. અને જે માણસ આ ભાષા પ્રત્યે માં સરસ્વતી પ્રત્યે પ્રેમ ભાવ ન રાખે એનામાં કોઈ દિવસ પ્રસ્થાપિત ન થાય. સૌથી પહેલા સરસ્વતી છે ઉમાની તૈયારી કરો, અણગમાને દૂર કરો. તૈયારી કરવી છે, મહેનત કરવી છે તો અણગમો કાઢી નાખો વિષય પ્રત્યેનો, નહીંતર જિંદગી પ્રસ્થાપિત નહીં થાય. માં સરસ્વતી છે એવું માની તૈયાર. નરસિંહ તો પછી છે ભલા માણસ. આ વિદ્યા છે. આનાથી હજારોના ઘરમાં લક્ષ્મી આવે. લક્ષ્મીથી વિદ્યા ન આવે, વિદ્યાથી લક્ષ્મી આવે. આવો પ્રેમ ભાવ, આવો પ્રતિભાવ હોય ને એ વ્યક્તિ આને પાસ કરી શકે છે. નરસિંહ મહેતાનું જીવન તો જોવું. 8મા ધોરણનું ગુજરાતી ખોલો, આપણે પેલું કાવ્ય આવતું હતું હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે મોટે મેટે તો હોતી લે બધા આવ્યા રે, કીધું 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 મને કઈક કામર કીધું, લીધું 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 મારું મન હરી લીધું, ભૂલી 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 હું ગતો ગતો ભૂલી 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 હરી હું જઈ ભૂલી. 9મું ધોરણ ખોલો તો પેલું કાવ્ય નરસિંહ મહેતાનું જ આવતું હતું. સંતો અમેરે વેવારિયા રામ નામના વેપારીઓ આવે ગામ ગામના, ઓરું હોય તો ઓરી લેજે લાખ કરોડે લેખાના 12 વિનાની પૂંજી. 18 વર્ષ જેને ઓરવા
જોવાને આવે કસ્તુરી છે સોંગી આવરોની ખાતામાં ચિઠ્ઠીવરનું નામ નરસિંહ મહેતાનું કામ ચતુર્ભુજ લખ્યા નામ 10માનું ગુજરાતી ખોટો પેલું કાવ્ય આવે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી પુણ્ય કરી અમરાપુરી પાયમાં અંતે 84 માં હરિના જનતો મુક્તિને માગે જન્મો જન્મ અવતાર નિત્ય કીર્તન સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા નંદ કુમાર એ વ્રજ લીલા જાણે નંદની ગોપી જાણે નરસિંહ ભોગી આ કાવ્ય 11માં માં પેલું 50 વાયુ ચમન ઢોળે પૂજા હું કેમ કરું પ્રભુ 50 વાયુ ચમન ઢોળે 12માં માં પેલું નરસિંહ મહેતા વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાય જન આ નરસિંહ મહેતાએ આટલા વર્ષો પહેલા જે માં સરસ્વતી ગુજરાતીની વિદ્યા આપી ન ગમે ને ત્યાં સુધી આપણામાં માનવતાનો ગુણ છે જ નહીં જે વ્યક્તિ માનવ નથી એ કોઈ દિવસ અધિકારી બનવાને લાયક નથી અધિકારી બનતા પહેલા માણસ બનવું પડશે આ સાહિત્યને ગોખવું પડશે શરૂઆતમાં બહુ સરસ મજાની પ્રાર્થના થઈ હે માં શારદા ઘણી બધી પ્રાર્થનાઓ આજે તમને આવડે છે જનગણ મન બધાને આવડે છે વંદે માતરમ આવડે છે શબ્દો સંસ્કૃતના આવડે શુભ્ર જ્યોત્સના પુલકિતયામિ કોઈની વિચાર આવ્યો તો કે આ નહીં ગોખાય નહીં આવડે ડર નતો નહીં છતાંય આવડી ગયું કેમ કોઈની અણગમો નતો કોઈની ગોખવું નતું આમાં અણગમા છે ને ગોખવું છે ને એટલે નથી આવડતું સ્વાર્થ ખાતર જે દી કામ કરશો ને તે દી કામનો પાર લાગશે હંમેશા નિસ્વાર્થ ભાવે કામ કરો કે આ સ્ટાફ નર્સ પરીક્ષાને પાસ કરું એટલે જિંદગીમાં કોઈ 5 ને 5 સ્ટાફ નર્સ બનાવી દઈશું લાઈફ ટાઈમ ઉત્તમ વસ્તુ કોઈ દિવસ અધિકાર વગર નથી મળતી પાત્રતાને કેળવવી પડે સૌથી પહેલા સિંહણ કેરું દૂધ કનક પાત્રમાં ઠરે બીજી ધાતુ પડે તો ફાડી નાખે બધા સ્ટાફ નર્સ બનવું છે તો આને ગમાડો આને આયોજનમાં લઈ લો તો ઊંડે એવું થાય સાહેબ તને શું લાગે નહીં ગમતું અમરેલીથી આવું કચ્છથી આવું ઘણા આવ્યા ત્યારે મને મળ્યા એ જેટલા 12 થી જિલ્લામાં આવ્યા છે ને એને એકવાર રાજકોટ વાળા જોરદાર તાળીઓથી વધારે કેટલા ઉમેદવારો કારણ કે આટલું ટ્રાવેલિંગ કરીને આવ્યા છે હા ઊંચાથી રાજકોટ વાળાની તાળીઓ પડાવીશું ને છેલ્લે હા તમે રાજકોટ આને કઈ વાંધો ઈ કે મારે જમાડવું પણ તોય નથી ગમતું શું કરું સાહેબ એનો મારી પાસે જવાબ ખરો મને સેમિનારમાં એવું પૂછેલું કે સાહેબ તમે કહેતા હતા કે ગમાડો પણ ગમાડવું તોય નથી ગમતું એમ શું કરું એની કઈ દવા ખરી છે ને આઈપીએલ હમણાં આવશે કેવી આવશે ખબર નથી ઈ હારી બાબત નથી ખબર આઈપીએલ માં ટીમ આવે કોહલીની ટીમ આવે ધોનીની ટીમ આવે ને અલગ અલગ હા અલગ અલગ સૌથી મોંઘા આ વખતે કોની કયા ખેલાડીની વેચાણની કિંમત છે બાકી છે લિસ્ટ તો ફરે છે ઓકે કયો ખેલાડી કયા ટીમમાં છે કયા રાજ્યની ટીમનો કોણ કેપ્ટન છે એ બધાની યાદ હોય હમણાં એનાથી આગળ બીજું એક ડગલું ખોલીએ ને કે કાર્તિક નાયરા અભિમન્યુ અપ્સરા એપિસોડ 8 આવી જાય આ એકઈ વસ્તુ જીવનમાં જ્યારે ગમાડવાની નહોતી બહુ વહેલી ગમાડી લીધી છે ને એટલે આજે ગમાડવું છે ને એ નથી ગમતું નથી ગમાડવાનું જે વ્યક્તિ ગમાડી બેસી જાય છે ને એટલે જે ગમાડવું છે એ નથી ગમતું આને ખાલી કરો પેલા સ્ટાફ નર્સ બનો ત્યાં સુધી આની અંદર અણગમા ડૂચા ભર્યા છે ને ખાલી કરી નાખો તો કંઈક ભરી આપશો ભલા માણસ એને કાઢી નાખો થોડોક ટાઈમ પણ ભલે જ ઉભરાય એટલું હા મળી આવજો રૂબરૂ ત્યાં જઈ તો ગુજરાતી સાહિત્યને ગમાડીએ એની તૈયારી કરવા માટે વારંવાર રિવિઝન કરીએ ભણવું પડે સિસ્ટમેટિક એવોર્ડના પ્રશ્ન તાજેતરના બહુ પૂછાય એકય મટીરીયલમાં ન હોય તાજેતરમાં બનેલા હોય તો એ બધું તૈયારી કરવી પડે મહેનત કરવી પડે અને એ બધું બહુ જ જવાબદારીપૂર્વક કરાવી રહ્યા છે નેક્સ્ટ આ બધા વિષયના મહત્વની અંદર હવે એક વસ્તુ આવી રહી છે કે સરકારી સ્ટાફ નર્સ બનવા માટે અતિ મહત્વની બાબત કઈ નેક્સ્ટ જવાબ તમારી પાસે જોઈએ મારે સ્ટાફ નર્સ સરકારી અધિકારી બનવા માટે અતિ મહત્વની બાબત કઈ જવાબ આપો મહેનત અતિ મહત્વની મહેનત હે માર્ગદર્શન ને પેલા હમણાં કીધું તો ઓલી આખી જર્નીમાં એક સોપાન આત્મવિશ્વાસ હજી ચૂકો છો પ્રેક્ટિસ ફોર્મ ભરવું આહા વાહ ફોર્મ ભરવું અતિ મહત્વનું નર્સિંગ કરેલું હોવું જોઈએ લાયકાત હોવી જરૂરી છે જે વ્યક્તિ પોતાની જાતને નબળી માને છે એ સાંભળજો કે દુનિયામાં એવા કેટલાય બાળકો રખડે છે જેને ભીખ માંગવી પડે છે
ખાવા પૂરતું અન્ન નથી, તમને 3 ટાઈમ જમવાનું મળે, સારા કપડાં મળે, બ્રાન્ડેડ વસ્તુ છે, એન્ડ્રોઈડ મોબાઈલ છે, બહુ નસીબદાર છો કે તમારી પાસે નર્સિંગની લાયકાત છે ને તમે ફોર્મ ભર્યું છે. કેટલા એવા રખડે છે એની પાસે લાયકાત નથી, અફસોસ કરે છે કે આમાં 75,000 ફોર્મ ભરાણા, આવી લાયકાત હોત તો કેમ થાત. અને આપણે હાલ ફોર્મ ભરી દુઃખી થાય, નર્સિંગમાં શું થાય મારું? તને શું લાગે એમ કે 1 વાગ્યો આવ્યો ભૂખ લાગે, પણ આ બંધ કરે તો થાય. હવે બહુ જાતો ટાઈમ લઈ લો. આઈ એમ વેરી સોરી. અચ્છા ઓકે, થેન્ક યુ. આમ તો વાંધો હોય તો કે બહુ તો થાય. તો સરકારી સ્ટાફ નર્સ માટે અતિ મહત્વની બાબત કઈ? જવાબ નેક્સ્ટ. દશેરાના દિવસે ઘોડું દોડવું. આ મહત્વ. તમે પરીક્ષા આપવા જતા હો, ભગવાન સૌને હાજર નરવા રાખે, પણ જામનગરના સૌથી નાની ઉંમરના ઓફિસર શફીર હુસૈન એક્ઝામ આપતી વખતે ઇન્જર્ડ થયેલા. અને એક્ઝામમાં જાઓ ને ખરેખર કરોડોની જેમ તમને આખી દેવસી સરની વિદ્યા ભૂલાઈ જાય. હે દેવસી સર, હે પ્રોફેસર, હે ભગવાન, આ નાર ગુરુમાં કયો ગુલંત આવે દેવસી સર. દશેરાની આડે જે તમારું ઘોડું આડે ધડ તબડા તબડા કરતું જાતું હોય, પણ સારું ફાઇનલ એક્ઝામમાં જો નો દોડે તો કશું કામનું નહીં. એક્ઝામના દિવસે જે વ્યક્તિ એકદમ સ્થિરતાપૂર્વક પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ સાથે એક્ઝામ આપી શકે, એ જ વ્યક્તિ એક્ઝામને ક્રેક કરી શકે. આ સફળ બેઠા છે ને, એને એ દિવસે બહુ વ્યવસ્થિત હાંચવી લીધું છે. હેતલબેનને બહુ સરસ વાત કરી છે. હા, મને કહેતા હતા હું તરત નીકળી જઈશ, હજી બેઠા. થેન્ક યુ. એમાં હવે જાહેરમાં કહી દીધું નીકળે જ નહીં. બેન જાજો વાંધો કે હું જ્યારે ક્લાસરૂમમાં ગઈ પેપર જોયું, 2 ઇમેજ બેઝ હતા ક્વેશ્ચન, બાકી બધા ઈ ભૂલાઈ ગયું હતું મને. આવો ભોળો માણસ એટલે કહી દઉં ને, આ ભોળો નાનપણથી ની ભોળપણમાં હું એકવાર છેતરાઈ ગયો. તો થેન્ક યુ, તમારી સમજણ શક્તિ. એક્ઝામના હોલમાં ગયા, બેને કીધું બધા એકબીજાને મોઢામાં જોતું હતું, પણ એને બહુ ગંભીરતાથી સ્થિરતાથી એક્ઝામ હાચવી લીધી ને દશેરાના દિવસે, એટલે પાસ થયા. દેવસી સાહેબ ગમે એટલું શીખવે, ચિરાગ સાહેબ ગમે એટલું શીખવે, કમલેશ સાહેબ ગમે એટલા પ્લાનિંગ સાથે ટેસ્ટનું આયોજન આપે, મને બહુ કહેતા આનંદ થાય. દરેક વસ્તુનું પ્લાનિંગ, આયોજન, અપડેશન, એપ્લિકેશન, આ તમામ અમારું જો માઇક્રો પ્લાનિંગ કોઈ સાચવતો હોય તો એ કમલેશ સર છે. એકવાર જોરદાર તારીફ. અને એને પાછા ફોલો કરાવવા માટે અમે સૌથી વધારે હેરાન કરતા હોઈએ, અતિશય વારે ઘડીએ, તો હિરેનભાઈ, રવિ સર અને મનીષા મેડમ બધા ફક્ત તેને કીધા કરે, કારણ કે અમારે એટલું કહેવાનું આટલું જ કર્યું, કારણ કે નહીં આ અમે ભણતી કરીએ તો ભણાવીએ નહીં. એટલે અમને ટીમ બહુ સારી મળી છે ને, એનો અમને બંનેને આનંદ છે, એટલે કે અમે પ્રોપર રીતે છોકરાઓને ભણાવી શકીએ છીએ અને અમને એક પણ પ્રકારની ચિંતા નથી. આનો અમને ગર્વ છે કે અમારી પાસે આવી ટીમ છે. રાજી છે સાથે તો ગમે એટલું શીખવે, સાહેબ ભણાવે, હું ભણાવું, ગમે એટલું કરીએ, બધું કર્યા પછી તમને પોતાની જાત ઉપર જ્યારે ભરોસો આવી જાય ત્યારે આ વસ્તુ થાય, ત્યારે તમારું ઘોડું દશેરાના દિવસે દોડે. ને જેનું દશેરાના દિવસે ઘોડું દોડ્યું એ બધા આજે જીવનમાં ખૂબ સરસ રીતે ચાલી રહ્યા છે. ને આ દશેરાના ઘોડું ક્યારે દોડે? તો કે દરરોજ અભ્યાસ કરો, એની ડેઈલી ટેસ્ટ આપો. દરરોજ અભ્યાસ કરો, એની ડેઈલી ટેસ્ટ આપો. કાયમ જાતે કરો, યુટ્યુબમાં કરો, આરએમએસસી ઓફિસર ઓનલાઈન કરો કે ઓફલાઈન આવીને કરો. કાયમના વર્કની કાયમ પ્રેક્ટિસ થવી જોઈએ. 10 દી પછી પ્રેક્ટિસ કરશો ને તો 9મા દીનું તો ઠીક, ગઈકાલે નહીં ને 2 દી પહેલા બપોરે શેનું શાક ખાધું હતું ને એ યાદ નથી. અમારા જેવાને તો મૈગું એ ભૂલી જાય શાક કે ટમેટા લેતા આવજો, રીંગણા લઈ જાય, 1-2 વાર આવું જાણી જોઈને લઈ જાય, એટલે બીજી વાર ચિંતે જ નહીં. ડેઈલી ટેસ્ટ કરવી જરૂરી છે, એ આરંભ કરે છે. દશેરાની ઘોડું કોનું દોડે? જો આ અતિ મહત્વના પોઈન્ટ આવ્યા છે. દશેરાના દિવસે ઘોડું દોડાવવું તો નેક્સ્ટ તમારે ટોપિક વાઇઝ ટેસ્ટ આપવી પડે. ભણી લીધા પછી તો જ તમારી એરર શું છે એ સામે આવે, ભૂલો સુધારવી જરૂરી છે. પછી તમારે દરરોજને માટે સરપ્રાઈઝ ટેસ્ટ ક્યારેક આરએમએસસી ઓફિસર લે છે કે 15 દી પહેલા ટોપિક આવ્યો તો એમાંથી કોઈ અચાનક વચ્ચે પૂછે તો મારું શું થાય? એ સરપ્રાઈઝ ટેસ્ટ હોવી જોઈએ છે. એના પછી મટીરીયલ બેઝ ટેસ્ટ, તમને જે મટીરીયલ આપીએ છે એમાંથી પણ ટેસ્ટ છે તો વાંચવાની ઈચ્છા થાય, કારણ કે ગુજરાત આખું વાંચન પ્રેમી ખરું. એને એમ કે આટલા પેજ વાંચજો, એમાંથી ટેસ્ટ લેશો તો હજી વાંચવાની ઈચ્છા થાય.
બાકી આપણે ચોપડી પડી હોય ત્યાં સુધી એવું જ ઈચ્છા થયા રાખે આવી જજો મારા મટીરિયલમાંથી ટેસ્ટ આરંભીએ છે નેક્સ્ટ ટેક્સ્ટ બુક બેઝ ટેસ્ટ ને જે અત્યારે ચાલી રહી છે આરંભમાં ટિપ્પણી એવી રીતે જૂના ટેક્સ્ટ બુક આવશે જૂના ટેક્સ્ટ બુક તમારી પાસે ન હોય છકડો પાઠના અત્યારે તમારી પાસે શબ્દાર્થ ન હોય છકડો હોય ઘરમાં એના લેખક જયંતિલાલ રતિલાલ ગોહિલ ઉપનામ માઇલિયર જીવે છે હું તો કવિ તો મરી ગયો હોય કબેડી નાખવાનું કવિ છે એ અદ્ભુત હોય કવિ દારે તો ઈશને આબથી ઉતારે કવિ દારે તો ગાગરને સાગરને ગાગરમાં સમાવે કવિ શશીને ખોડલે રમાડે કવિ માત્ર જન્મે જ છે ન કદી મૃત્યુ પામે જન્મતા કવિ હોય એને ડિગ્રી જન્મ તો ટેક્સ્ટ બુક બેઝ ટેસ્ટ નેક્સ્ટ અને છેલ્લે આવે છે મોક ટેસ્ટ દશરથની એક ઘોડું એનું જ દોડે 100 માર્કનું નર્સિંગ ને 100 માર્કનું ગુજરાતી એક્ઝામનો જે ટાઈમ હોય બપોરે 1 થી 3 નો XYZ ઈ જ ટાઈમે OMR લઈ અને આવી મોક ટેસ્ટ ઓછામાં ઓછી જે 5 થી 6 OMR માં આપે અને એને સુધારો કરે ઈ જ વ્યક્તિ ફાઇનલ પરીક્ષામાં પાસ થાય કારણ કે સચિન જેવા સચિનને પણ પ્રેક્ટિસ મેચ રમતો હતો તો વ્યવસ્થિત બીજે દિવસે મેચમાં વ્યવસ્થિત રમી શકતો હતો આપણે મોક નથી આપતા તલાટીનું મેરિટ નીચું રહેવાનું કારણ કોરોનાને કારણે બધા ઉમેદવાર પ્રેક્ટિસ છે ફાઇનલ ચૂકી ગયા હતા મોક ટેસ્ટ ખૂબ જરૂરી છે જીવનની અંદર ને આ બધું થાય એના જીવનમાં શું થાય નેક્સ્ટ તો કે એના જીવનમાં આ બધી હરોળ થાય નેક્સ્ટ જેટલા આ કર્યું ને આ ભૂતકાળના પરીક્ષાના એની મહેનતથી સફળ થયેલા ઉમેદવાર છે આ બધા સફળ થયા છે એમાંથી અમુક ચહેરા અહીંયા બેઠા છે જેમ કે પેલો બીજો ત્રીજો છે તો ગોહિલ મોહિલ ચોથો ને બાજુ રાધે આહિર એની નીચે પ્રીતિ ઠુમર છે અમુકને જે એમાં ઇન્વિટેશન આપતા ભૂલી ગયો છું અમુક સંજોગો સરકાર છે ઘણા છે નેક્સ્ટ બહુ આમાં ટાઈમ લઈ લો આ બધા સફળ પ્રશાંતનો ફોટો એમાં હતો પાછો બતાવને એકવાર પ્રશાંત જોઈ ગયો હજી છે નેક્સ્ટ પછી અમુક ફોટા આપવામાં થોડાક લેટ થાય તો એના નામ પણ લખવા પડે તમે તો લેટ થાઓ જ નહીં 10 કિલો કાજુ કતરી તમને આપવાના છો પાસ થાવ એટલે 5 કિલો હું તમને ગાંધીનગર મોકલી દઈશ તો હારા જાજા ભાગ પડે એવું લાગે છે જો આટલા બધા ઊંચા આ પેલું માલામાલ નીકળી જેવું થાય ભાગ પડતા કઈ વધે જ નહીં ઘણા બધા નામ છે પણ આપી સાહેબ આપશું એ તમારો ફોટો મૂકી શકીએ ને એ એક શિક્ષક તરીકે સૌથી મોટો બેસ્ટ ટીચર એવોર્ડ છે એક શિક્ષક તરીકે એક આરંભ નર્સિંગની ટીમ તરીકે અમે કહી શકીએ ને કે આ વ્યક્તિ એની મહેનત જ પાસ થયો છે પણ ક્યાંક અમારી જરૂર પડી હતી એક બે પ્રશ્ન પૂછ્યા હતા એનો જવાબ જ્યાં જે મને આવડતો હતો એ મેં આપ્યો મને જેવું આવડતો હતો એવું આ અમારો બેસ્ટ ટીચર એવોર્ડ છે આનાથી બીજો રાજીપો અમારા માટે કોઈ ન હોય કોઈ શહેરમાંથી નીકળીને કોઈ હોસ્પિટલ જાય ને કેમ છે કે તમારે ભણતી કે ભણતું ત્યારે અમને થાય કે સરકારી નથી બન્યા એનો રંજ નથી રાજીનામું દઈ દીધું એનો રંજ નથી કારણ કે આજે કેટલાય સરકારીઓ સચિવાલયમાં સલામો ભરે છે હજી નીકળે દિવાળી ત્યારે કે કમલેશ્વર જાય આ રાજીપો છે હજી આવા ઘણા બધા નામ સારું આ કઈ નવું હોય સરપ્રાઈઝ હું આપું એમ થાય સરપ્રાઈઝમાં મને આમ તો ઈચ્છા એવી થાય કે એકાદું જો રાજ્ય મારી પાસે હોય થોડા ઘણા ગામડા હોય તો એક ગામડી દઈ દઉં આપવું ને એ પણ કુમારીઓ આપી શકે દેશને જ્યારે એકતા તમે બાંધવો હતો ત્યારે સૌથી પહેલું ભાવનગરનું રાજ આપનાર ભાવનગરના કુરુશંકરસિંહજી હું મારું ભાવનગર આપી દઉં છું આઈ કુમારી છે આપણે અત્યારે એમ કીધું બધા ખિસ્સા ખાલી કરો રૂપિયા ભેગા કરો ભાગ પડી ખાઓ તો હું તો મૂકી દઉં કારણ કે 500 રૂપિયા દઉં 5000 રૂપિયા ના નહીં મૂકું કુમારી દેશ એટલે અખંડિત થયો તમે ખાલી આવું જોઈ લો તોય મોટિવેશનની જરૂર નથી પડતી ઉર્જા મળે ઓટોમેટિક જેને આટલું દઈ દીધું તો આપણે ખાલી સ્ટાર્ટર સુધી આટલું યોગદાન નહીં દઈ શકીએ જે માએ 9 મહિના પેટમાં ભાર ઉચકો છે અમુક વસ્તુ ખાવાની બંધ કરી દીધી પ્રસંગોમાં જવાનું બંધ કરી દીધું 2 વર્ષ સુધી ઈ માં માટે હું ખાલી એક તૈયારી નો કરી શકું આયોજન એક ભલામણ સમર્પિત નો કરી એકવાર માત્ર મહેનતની જરૂર છે ના મહેનત છે એટલે પેલી લાઈનમાં બેઠા છે બોક્સ લઈને તો સરપ્રાઈઝ શું છે જે વ્યક્તિ આરંભ નર્સિંગ ઓફિસર સાથે જોડાયેલ નથી ઓનલાઈનમાં કે ઓફલાઈનમાં કે XYZ ભણે છે એના માટે અત્યાર સુધી અમારી તમામ બેચના એડમિશન કમ્પ્લીટ કરી હવે અમે બહુ સારી રીતે આગળ જઈ ગયા છે મોર્નિંગની બેચમાં ડેમો અમારા કમ્પ્લીટ થઈ ગયા છે આવતીકાલથી રેગ્યુલર બેચ કોર્સ શરૂ થઈ જશે ઓફલાઈનમાં ઓનલાઈનમાં તો હજી તમને જે ચાલી ગયું મળે છે કથિકનો કોર્સ ચાલે નર્સિંગની આખી બેચ ચાલે છે સાહેબ કમલેશ્વરે કીધું એમ
ઓફલાઈન ચાલે છે. જે મિત્રો નથી જોડાણા એના માટે સરપ્રાઈઝ છે કે જે અમે અગાઉ જે મિત્રો જોડાણા ત્યારે ઓફર રાખેલી નેક્સ્ટ એ જ ઓફરમાં તમે આજે એડમિશન લઈ શકશો. પાછા ફરીથી બી ઓપન એકવાર હજી કરવા જઈ રહ્યા છે કે તમે આરંભની ઓફલાઈન બેચમાં જોડાવું હોય તો અમારી જૂની ફીમાં જ જોડાઈ શકશો. નહીંતર ફી વધી ગઈ છે પણ જૂની ઓફર હજી પણ. જે મિત્રો જોડાવવું છે એ બહાર જ્યારે નીકળશો ત્યારે જે ટેબલ હતું ત્યાં જ તમારું નામ અને મોબાઈલ નંબર લખી અને કમ્પ્લીટ કરાવી શકશો. નેક્સ્ટ એ પછીની અમારી કથિતનો સ્પેશિયલ ગુજરાતીનો ઓનલાઈન કોર્સ છે. માત્ર ગુજરાતી 100 માર્ક્સ કે જેમાં 30 નું ગુજરાતી ભાષા સાહિત્ય મટીરીયલ બધું આવી જાય. કે મટીરીયલ કેદી આવશે? સૌથી મોટો પ્રશ્ન આ એડ્રેસમાં. એટલા બધાના કુરિયર કરવાની બધું કરવા માટે હિરેનભાઈ થાકી નો થાય પણ બહુ જલ્દી તમને મળવા મળશે. હવે લગભગ પોસ્ટ આવેલું છે. આ કોર્સમાં તમે જૂની ફીમાં જોડાઈ શકશો. અને નર્સિંગની ઓનલાઈન બેચ કે જેમાં નર્સિંગ ગુજરાતી સિલેબસ આખું મટીરીયલ આખું આ બધું અમારી જે ઓફર હતી એ જ ઓફર અમે ફરી રીઓપન કરીએ છીએ. તમારા માટે એમાં જોડાઈ શકશો. અને આ બધું કરવા માટે અમારી સાથે જોડાવા માટે તમે નેક્સ્ટ અમારા આ સ્કેનર ઉપરથી પણ તમે સ્કેન કરી શકશો અથવા પ્લે સ્ટોરમાં ખાલી આરંભ વિદ્યાપીઠ લખશો તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. એ સિવાય જો કોઈને વિશેષ કોઈ અમારી માહિતી જોતી હોય, ઘણાને થાય આ બધું આગળ બોલે તો આખી રાત હું તો હશે કે નહીં હું તો અને પીપીટી ગોખી લઈએ. અમારા નંબર પર તમે સંપર્ક પણ કરી શકશો. ગમે તે માહિતી આ અમારી સંસ્થાનો નંબર છે. મારો નંબર નથી, મારો નંબર લગભગ બધા ભાઈ ફરે છે. એ પણ ગમે ત્યારે મળી શકે છે, છૂટી મળી શકે છે. તમારા પ્રશ્નો પણ તમે પૂછી શકો છો. વિશેષ તમારો સમય નહીં લઉં એટલે 1 જ મિનિટ લઈ સમય કે જે વ્યક્તિ પોતાની અંદરથી એવું થતું હોય કે હજી પાસ નહીં થવાનું એને આ સેમિનાર એટલું જ કહેવા માંગે છે કે આપણે એટલું જ વિચારવાનું છે કે આપણે અહીં સુધી પહોંચ્યા એમાં આપણું કાંઈ યોગદાન નથી. આપણી પાસે કાંઈ નહોતું છતાંય અહીં સુધી પહોંચી ગયા છીએ. આટલા વર્ષની એક્ઝામો પાસ કરતા તો હવે એક્ઝામ પાસ નહીં કરી શકીએ. ખુમારીથી જીવો એટલે બધું થાય. દાદની છેલ્લી રચના સાથે મારા શબ્દોને વિરામ આપીશ. કોઈ જાદુ ટાઈમ નહીં લો કે દાદ બાપુ એવું કહે છે કે શબ્દ એક શોધું તો સંહિતા નીકળે, કુએ ખોદું તો સરિતા નીકળે. શબ્દ એક શોધું તો સંહિતા નીકળે, કુએ ખોદું તો સરિતા નીકળે. દિગંબર જેવો આવી ફૂંક મારે તો હજુ ધૂણા તકતા નીકળે. કાલિદાસ ભોજના ખંડેરને કોતરો તો આજે કવિતા નીકળે. જબકે છે લક્ષ્મણ રેખા રાવણ જેવા હજુ ત્યાંથી બીતા નીકળે. હજુ કોઈ જનક આવીને હળ હાકે તો અહીં સીતા નીકળે. સાવ અનોખી દાસીરા ધરાવી અહીં મહાભારત ભાવો તોય છેલ્લે ગીતા નીકળે. દેશમાંથી નીકળતું હોય તો આરંભ નર્સિંગ ઓફિસરના આ માર્ગદર્શન સેમિનારમાંથી અહીં બેઠા તમામ સ્ટાફ નર્સ ઉમેદવાર બની નીકળે છે. ઈ ધરાવતો સંદેશ આટલું મેળા પછી તો હવે નો નીકળે. તો યાદ રાખજો કે અમારામાં ખામી કે તમારામાં ખામી. હવે મનને મક્કમ કરો, ગાંઠ વાળી લો, ઘરે જઈને તૈયારી શરૂ કરો. ટીમ તમારી સાથે છે. અહીંયા અમે અમારું કામ પૂરું કરીએ. મકરંદ દવે એવું કહે છે કે વેરા છે બીજ મેં છૂટે હાથે. હાથી અપાણું એટલું આપી દીધું, ટીમથી અપાણું એટલું આપી દીધું. વેરા છે બીજ ને છૂટે હાથે. હવે ધરા જાણે અને ગગન જાણે. હવે તમારી જવાબદારી છે ધરતી માતા. આજના સેમિનારમાં ના તંદુરસ્ત બીમાર હોવા છતાં પણ બધાયરા છે સાહેબ ઉદ્ઘોષક તરીકે. મારે ખાસ એમનું સરપ્રાઈઝ સાથે સન્માન કરવું છે. હું વિનંતી કરીશ કે મંચ પર આવે. તમારી હાજરી 2 મિનિટ મને આટલો બહુ જાજો સમય નહીં લો. હજી કમલેશ સર કંઈક કહેવા માંગે છે. પહેલા હું સન્માન લઈ લઉં છું કારણ કે પોતે તબિયત યોગ્ય ન હોવા છતાં પણ મારા કાર્યને બહુ વ્યવસ્થિત રીતે નિભાવ્યું છે. એટલે આમ તો મિત્રતામાં સન્માન નાનું પડે, શબ્દોથી પણ ન આંકી શકાય અમુક ભાષાને. તો હું ખાસ ઉદ્ઘોષક શ્રી રામભાઈ બાબત મારા પરમ મિત્ર એમનું સન્માન કરું છું. હું નો એન્ટ્રી કરું છું, હું સન્માન કરીશ. સર એક સરપ્રાઈઝ તમારા માટે છે. મને લાગે હું ન ખોલું તમે આવી નહીં ક્લોઝ.
આરંભ વિદ્યાપીઠની એપ્લિકેશન જે છે એમાં 10,000 પ્લસ સબસ્ક્રાઇબર થયેલા છે, પેડ સબસ્ક્રાઇબર. એ 10,000 વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલું છે. તો બેઝિકલી એપેક્સ જે કંપની છે એ એપેક્સ કંપની તરફથી એવોર્ડ આપવામાં આવેલો છે. થેન્ક યુ સો મચ સર. પણ આમાં તમારો પણ સહયોગ ખૂબ જબરજસ્ત છે. આપનો ખૂબ ખૂબ આભાર. આ જાણીને ખરેખર હું ગદગદ થઈ ગયો. હવે હું 100% જમાડી દઈશ. પણ આરંભ નર્સિંગ ઓફિસર આરંભ વિદ્યાપીઠ સાહેબે કીધું એમ અમે જ્યારથી આ ફિલ્ડમાં આવ્યા છે અમે બે જોબ જ કરતા કાંઈ. હું ઘણી વાર કહેતો કે અમને થોડી સિસ્ટમ ક્યારેક ખુચા કરતી, તો થતું પોતાનું હોય તો આવું બધું મુક્ત મને કરી શકીએ. તો આ સંસ્થા જે આ લેવલે ગઈ છે એમાં તમારો પણ ખૂબ સહયોગ છે. તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. घायल तो यहाँ हर एक परिंदा होगा मगर फिर से उठ सका वही जिंदा होगा. विदा करो कारण બેસી રહેલાનું ભાગ્ય ફૂટે. ઉડવા વાળાને તો કાયમ પાંખ જ ફૂટે. તમારું થેન્ક યુ સો મચ. આપણે શાંતિથી સાંભળવું બદલ આભાર. કારણ કે ઘરે કોઈ સાંભળતું જ નથી. તમે સાંભળો પણ બોલવાઈ દીધું બદલ આભાર સાથે થેન્ક યુ સો મચ. ધન્યવાદ. कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस देश के लिए और मरेंगे तो भी इस देश के लिए. और मरने के बाद गंगा में बहती हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो उसमें से एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. અંતમાં આભાર દર્શન માટે હું વિનંતી કરીશ મનીષાબેન ઓળંગરા કે તેઓ આભાર દર્શન માટે મંચ પર પધારે. મનીષા. લગભગ બધી સ્પીચમાં ક્યાંક ને ક્યાંક આવી ગયું તો છતાં એક નાનકડા વાક્યથી જે તમે ગુજરાતીમાં ભણ્યા હશો ક્યાંક ને ક્યાંક રૂઢિપ્રયોગ છે, જેવું વાવો ને તેવું ભણો. તમારી જેવી મહેનત હશે ને એવી તમને મોટી સફળતા મળશે. મને આભાર વિધિનું કામ સરે સોંપેલું છે તો સૌ પ્રથમ હું આભાર માનીશ ભાવિ નર્સિંગ ઓફિસર જે બધા મારી સામે બેઠા છે એનો. બીજા છે જે અમારા સંસ્થાપક આરંભ વિદ્યાપીઠના કમલેશ સર, દેવસી સર. તમે બધા ખૂબ લકી છો કે તમને માર્ગદર્શન પ્રોપર રીતના મળે છે. ગુજરાતના એવા ઘણા ગામડા છે જ્યાં માર્ગદર્શન માટે કોઈ જ નથી. કાલનો એક લાઈવ કિસ્સો કહીશ. કાલે હું કામ કરતી હતી અને દેવસી સરને ફોન આવેલો કોઈ ભાઈનો, જેને ગવર્મેન્ટ એક્ઝામનું કાલે રિઝલ્ટ હતું ને એમાં એ ફેલ. માણસના મનમાં સૌથી પહેલા વસ્તુ આવતી હોય ને તો એ નેગેટિવિટી છે. સર હવે હું શું કરું, ગામ અને સમાજ મને શું કહેશે કે તમે નિષ્ફળ થયા. ત્યારે બહુ સરસ જવાબ આપ્યો, ભાઈ હજી તો શરૂઆત છે, આવી તો ઘણી એક્ઝામ હશે, આવી રીતે નાસી પાસ થઈને બેસશો તો આગળની એક્ઝામ ક્યારે ક્રેક કરશો. ઉપરવાળાએ તમારા માટે એક લખેલું છે. એમને અમે પણ અહીંયા નથી અને એમને તમે પણ અહીંયા નથી. જેમ ચિરાગ સરે કીધું ને કે ગીતાનો સાર છે, કર્મ કરો ફળ મળશે. એટલે બધું ખાલી કરીને માત્ર ને માત્ર તમને ચિરાગ સર, વિવેક સર, સારંગી મેડમ, દેવસી સર મહેનત કરાવે છે તો કરો. તમારા નસીબ સારા છે કે તમને બધું પ્રોપર રીતના મળે છે. જેને નથી મળતું એનો તો વિચાર કરો, તો એ માનીને મહેનત કરવાનું શરૂ કરો. તમારા ખૂબ એટલે ખૂબ કિંમતી સમય લઈને અહીંયા આવ્યા છો એટલે આપ સર્વનો હૃદયના સ્પંદનોથી હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. પછી ખાસ આરંભ વિદ્યાપીઠની જે ટેકનિકલ ટીમ છે, ખાસ હિરેનભાઈ બહુ જેન્યુઅલ સારા માણસ કહેવાય કે તમે એને 20 કોલ ગમે એની ટાઈમ કરો ને રાતના 11 વાગે તો એ તમને રિપ્લાય આપે છે. તમે અમુક સંસ્થામાં જોયું હશે 8 વાગે બંધ હો, મને કોલ ન કરો, અમે રિપ્લાય નહીં આપશું, ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો છે. આવા વર્ડ તમે સાંભળેલા હશે. ને હિરેનભાઈનો કહો સર હવે આ ભાઈ કે બેન મારું લોહી પી ગયા છે, તમે એને જવાબ આપો ને. પણ થેન્ક યુ હિરેન સર, તમે જવાબ આપો છો એટલે છોકરા છે એ ફટાફટ જોડાઈ જાય છે.
પછી ખાસ અમારા ભાઈ રવિભાઈ જે આમથી આમ દોડાદોડ કરીને બધા છોકરાઓ મેડમ એપ્લિકેશન કરો ને તો રવિભાઈ મળી ગયું. રવિભાઈ છે એ અને હિરેનભાઈ બહુ સારી રીતે ટેકનિકલ ટીમમાં કામ કરી રહ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના જે વિદ્યાર્થી જે અમને ક્યાંક ને ક્યાંક અમારી ઓફલાઈન બેન્ચમાં છે એ જોડાયેલા છે, દોડી દોડીને આજે મેં જોઈ બહુ કામ કરતા હતા. ક્લાસમાં આવે ને તેમ કે મેડમ અમારો રોલ નંબર છે, હજી તમને યાદ નથી રહ્યું. એ તમામ વિદ્યાર્થી જે આજે દોડી દોડીને કામ કરતા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના જે સંચાલક છે કુબાવતભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે વિડીયો શૂટિંગ કરી અને બધા છે મસ્ત સ્ટાઇલમાં બેઠા છે, બરાબર, આમ હોય તો આમ પોઝ છે તમારો ફરી જાય છે. એટલે આટલી મારા ખ્યાલથી 10 વાગ્યાથી લઈને 1:30 વાગ્યો છે ત્યાં સુધી સતત ખડે પગે છે, એ સારામાં સારું શૂટિંગ કરેલું જાજો ટાઈમ ન લો. સર્વનો ક્યાંય જાણતા અજાણતા કોઈ પણ વ્યક્તિ રહી ગઈ હોય, હા ખાસ સફળ ઉમેદવારો બેઠા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આજે જ તમે આરએમ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રહો. આભાર, આભાર, આભાર.